એના બાપના ઘેરે કાંઈ ભાળ્યું નથી ને અહીંયા આવીને ભાળી ગયા છે. એટલે એને બગાડ કરવો છે. કોઈને જોવું નથી કે ઘર કેમ હલાવવું જોઈએ. કાલ રોટલીને ભાત ફેંકી દીધા, આજ દાળ ફેંકી દીધી. ખબર છે બજારમાં દાળનો ભાવ શું છે? લેવા જાય તો ખબર પડે ને. આજ તો કેવું જ પડશે. એલી એ જીગલી, જીજ્ઞા, પાછી બેરી સાંભળશે નહીં. બોલો ને બા. ગુડાવ. બોલો. હું મારા નામનું રટણ તમે હવારમાં આદરું આજે બોલો. તો તમે કર્યું છે જેવું એટલે તમને યાદ કરવા જ પડે મારે. લે હવે વળી મેં શું કરી નાખ્યું? હું એમ કહું છું, આ તારા બાપના ઘરે તમે જે 3-4 જણા હતા તો તારી માં રાંધી રાંધીને ફેંકતી રોજ. કેમ રાંધીને ફેંકતા? એ મને હા કે નાનો જવાબ દે ને. ફેંકતી કે નહોતી ફેંકતી? એટલે વધે ને બગડી ગયું હોય તો નાખી દે, અથવા તો કોઈક માગવા વાળા આવે તો એને આપી દે. ઠીક, એટલે માના લખણ તારામાં આવ્યા છે કાં? પણ તને ખબર નથી એ જેટલા માણા હોય ને રસોઈ એટલી જ કરાય. બહુ તો એક જણ ભળે એટલું વધે તો હાલે. પણ આ તમે લોકો તો તપેલા ભરી ભરીને ફેંકો. કાલે મેં ગઈ નથી તે રોટલી ફેંકી હતી ને બહાર, 18 રોટલી હતી. હવે એટલી કરવાની જરૂર શું હતી? અરે બા, એ તમારા દીકરાએ જ મને કીધું તું કે ગાય કૂતરાની રોટલી બનાવીને ગાય કૂતરાની રોટલી ખવડાવશે. હા, તે એક હોય. અને મને હું સમજાવસ તું, અમે જિંદગી આખી ગાયને ને કૂતરાનું કાઢ્યું છે. એ પહેલી રોટલી ગાયની ને બીજી કૂતરાની ને પછી આપણી, એ ગણીને કરતા. એટલે છે ને ઘરમાં બગાડ ન થતો. અને આ તમે લોકો ગાય ને કૂતરા માટે 20 રોટલી અને આપણે 2 ખાવાની. બા, એક રોટલીમાં આપણું પેટ ભરાય છે? આપણે દાળ ભાત શાક રોટલી હંધુય ખાઈએ ત્યારે આપણું પેટ ભરાય છે ને? તો એના કરતાં તો આપણું પેટ કેટલું મોટું હોય બા. 4-4 5-5 રોટલી તો ખવડાવવી પડે ને. લે, મને ખબર છે આ તું છે ને તારા વાંકને દબાવવા માટે તું મને સમજાવસ. આ આખા ગામની રોટલીઓ ખાતા હોય કાગડા ને કૂતરા, કાંઈ ખાલી તારા ને મારા પર નથી જીવતા. તો એ દાળ આટલી બધી તપેલું ભરીને તે ફેંકી દીધી તો જેટલા માણા હોય ને એટલી દાળ કરાય. અરે બા, ક્યાં તપેલું ભરીને દાળ હતી? હવે 1.5 વાટકી દાળ વધી હતી, તપેલું ભરીને કહેવાય? મેં જોઈતી હો. પણ બા, તપેલું ભરીને દાળ ક્યાં હતી? 1.5 વાટકી એટલે આવડી તપેલી નાની છે ને એ દાળ હતી. હા તે પણ હું તો ગુસ્સામાં એટલું જ કહું ને. અને એટલી ફેંકાવી હું કામ જોઈએ? આ છે ને જો 140 રૂપિયા કિલો છે તુવેરની દાળ. બા, તમારો જીવ છે ને હાવ આવો ને આવો જ રહ્યો. હવે તો જીવ તમારો મોટો કરો, ઉંમર થઈ તમારી, તમારે ક્યાં હંધુય હારે બાંધીને જાવું છે? હા, તું મને શીખામણ દે. કારણ કે તારે ક્યાં કમાવા જાવું? ઓલો પરસેવો તો મારો દીકરો પાડે છે એટલે તને છે ને નહીં ખબર પડે. બા, તમારો દીકરો થાય, અમારો ધણી થાય ને, અમને દયા આવતી હોય કે અમારો ધણી બિચારો આખો દી ખેતરમાં દિને રાત મહેનત કરે છે. મને ખબર છે હો તમને કેવી દયા આવે છે, મને બધી ખબર પડે છે. એટલે કાંઈ બોલતી જ નહીં. ઘરમાં રાંધેલું પડ્યું હોય, સાંજે બધાને ચાલી રહે એમ પડ્યું હોય તોય પાછું તને કાંઈક ઓલું બીજું ખાવા જોતું. અરે બા, ઉનાળો હાલે છે, આ દાળ ને હંધી ઉતરી જાય. ઉતરી ગયેલ વસ્તુ ખાઈને હું આપણે માંદું પડવું છે અને દવાખાનામાં દાખલ થવું છે? હવે મારી વાત સાંભળ. હો વાતની એક વાત હું કહું ને એ રીતે રાંધવાનું. ભાત રાંધવાના હોય ને દરેકના ગણીને 5 જણા હોય ને તો 5 મુઠ્ઠી જ ભાત લેવાના. અને આ 5 આંગળામાં આવે ને એટલી જ દાળ લેવાની. પછી વધે જ મને કહેશે. અરે બા, આપણે કોઈક જમવા બેઠા ને એકાદું મહેમાન આવી ગયું હોય તો, કાં તો કોઈક માગવા વાળું આવ્યું હોય તો આપણે હું ના પાડી દેવાની કે અમે રાંધ્યું નથી વધારે એમ કહી દેવાનું કે આપણે ભૂખ્યું રહેવાનું? એલી ઘરમાં હોય ને એટલું દેવાય, કોઈના માટે રાંધવા ન બેસાય. અને મેં તને જે માપ કીધું છે ને એમાં એક માણા ભળી રહે. એટલે હવે પછી છે ને વધારે રંધાવું ન જોઈ. મને બગાડ પોહાતો નથી. બા, તમારો જીવ કેવો છે ને મને તો એ ખબર નથી પડતી. માણા ગરીબને ખવડાવે ને ઘરમાં વૈધું હોય ને તોય કાંઈ બોલે નહીં. માણા તો એમ કે માણાની હાહુ તો એમ બોલે કે બેટા થોડુંક વધારે રાંધજે, કોઈ મહેમાન આવી જાય તો ભળી જાય. જો કોઈ ગરીબ ખાઈ જાય મને વાંધો નથી, મહેમાન આવીને ખાઈ જાય વાંધો નથી. પણ 12 ઓટલા ઉપર રોટલી ભાત ને દાળના જે પૈડા હોય ને એ લોકો જોવે કે આના ઘરમાં કેટલો બગાડ થાય. અને હવે છે ને મારી સામે બોલતી નહીં. લપ તો જોઈતું જ નથી. મેં કીધું એમ કરજે. તમે આ કટોકટનું રંધાવો, કોક દી કોકને વધારે ભૂખ લાગી ગઈ હોય તો શું કરવાનું? ભૂખ્યું રહેવાનું એને? ત્યારે હું નહીં રોટલી ખાવ. હવે હોશિયારી કરતી જ નહીં. અંદર જાન કામ કર. મન હારું, તમારી રામે વાત કરવી નકામી છે બા. હંધી જા કામ કરવા માંડ. બગાડ કરવા છે ઘરમાં. કમાવા જાવ ખબર પડે ઘઉં ચોખા ને દાળ કેટલા ના આવે. હવે તો છે ને હા ભાઈએ દી દીધા. હાસુ કહું ને તો થાકી ગઈ છું એનાથી. શું થયું ભાભી? કેમ આટલા ખારા થઈ ગયા?
રોજની શું હોય આપણા બારની લગ? કાલે દાળ વધી અને ગાય કૂતરાને રોટલી આપીને રાત્રે એમાંથી બબાલ કરી. હવે તું જ કે જલપા, હા આપણે બપોરે દાળ બનાવી હતી, સાંજે ઉતરી ગઈ હતી, તો એ દાળ આપણે ખવાય? નો જ ખવાય ને, બાકી ઈ ખાય તો બીમાર ન પડીએ આપણે. તો હે જ વાત છે બેન. હા બા છે ને કંઈ સમજતા જ નથી. હવે એ દાળ તમે નાખી જ કેમ દીધી? હવે તારા જેઠે જ મને કીધું તું કે ગાય કૂતરાની રોટલી બનાવશે, તો મેં 7-8 રોટલી ગાય કૂતરાને ખવડાવી, તો એને એમાંય વાંધો આવ્યો. પણ તમારે ભાભી કઈ ન દેવાય એને કઈ માણાને પેટનું કઈ નક્કી હોય, ક્યારેક વધારે ભૂખ લાગે, ક્યારેક ઓછી લાગે, તો વધે ક્યારેક. હંધુય મેં કીધું એને સમજાવવાનું હતું એટલું હંધુય સમજાવી દીધું. તો કે તારે મને શીખામણ દેવાની જરૂર નથી, હું મોટી છું, મને હંધી ખબર પડે. મેં ત્યાં સુધી કીધું કે બા થોડીક તો રસોઈ વધારે બનાવવી જોઈએ ને. આપણે કાલ સવારે કોઈક મહેમાન હેવાન આવ્યું, આપણે જમવા બેઠા ને ભળી ગયું, તો કોઈક બિચારું માગણાવાળું આવ્યું, આપણે ખાવડ ના પડે માગવાવાળાને કે નહીં અમે તમને ખાવાનું નહીં દઈએ. અને મહેમાન આવ્યા હોય તો મહેમાનને એમ કેવું કે ના ના રસોઈ વધારે નથી બનાવી, તમે જમવા ન રાખતા અમારી ઘરે. બા છે ને કોઈ દી સમજવાના જ નથી, ગમે એટલું તમે કહો ને ભાભી તોય કાંઈ થવાનું જ નથી. મને તો જો હજી હું તો નવી આવી છું, મને હજી કાંઈ ખબર ન હોય, એટલે હજી છે ને મને બા કાંઈ કહેતા નથી. પણ હા કંઈક મને વાતમાં સંભળાવી દે છે, હો ન કહેવાનું કહી દે છે મને. બેન તારોય વારો આવશે, શાંતિ રાખ. હા આટલા વર્ષથી હું સહન કરું છું ને, હવે તુંય તમ તારે શાંતિ રાખ. તને યાદ દી છે તારી યાદ દશા થવાની છે. પણ હું તો છે ને આજે જ મારા ભાભી પાસે જવાની છું અને હર્ષા ભાભીને હંધી વાત કરવાની છું કે તમે છે ને મારા હાહુને સમજાવો. કંટાળી ગઈ છું હું હવે આટલા ટાઈમથી એનાથી. ભાભી આમ છે ને તમારા ભાભીને વાત કરવા ન જવાય. હવે હું આવી ગઈ છું ને એ ઉપાધિ મૂકી દો, હું ઈ જોઉં છું થોડોક ટાઈમ, બરોબર? બા મને શું કહેશે, હું તો છે ને કાંઈ દબાઈને રહેવાની નથી. વાતું આવડે, હંધી વાતું આવડે, હું દબાઈને રવે એમ નથી, પણ આ તો મારો ઘરવાળાને હાટોથી છે ને દબાઈને રહું છું, કારણ કે એ માવડિયા ગુડાણા છે ને એટલા માટે. બાકી હું દબાવે એવી નથી. હા તો હું એને એની માનું પેટમાં વધારે બળે કાંઈ કહું એટલે કે મારી માને આમ નહીં કહેવાનું, મારી માને તેમ નહીં કહેવાનું, તો આપણે કેવું કોને? ભલે ને માવડિયા રહ્યા આપણે કહી દેવાય કે હું વહી જાય મારા માવતર, જો બા આવા નવા કટકટ કર્યા રાખશે ને, રોકટોક કર્યા રાખશે ને, ટક 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 કર્યા રાખશે ને, તો હું કઈ રહેવાની નથી અહીંયા. હું તો કહી દઈશ ચોખ્ખું. એટલે જ કહું છું કે હું છે ને આમ તો કોઈને પેટ ખુલ્લી વાત ના કરી શકું. એક તું છે અને એક મારા ભાભી છે જે અત્યારે મારી માની જગ્યાએ છે, એને હંધી વાત કરું. અને મને ખબર છે મારી ભાભી છે ને હંધાઈને પૂગીને પાછી વળે એવી છે. એ છે ને આપણે હા હું ને રોકડે જવાબ દઈ દે. એમ તો છે ને ભાભી હું પૂગીને પાછી વરું, પણ આ તો હું નવી આવી ને એટલે થોડીક મર્યાદા રાખવી પડે. પેલા સમજવા પડશે આ હાહુ મને કે હાહુ માનો સ્વભાવ કેવો છે, પછી જો મારો રંગ બતાવું. આપણે આ ઘરની વહુવારું છીએ, આપણાથી વધારે ના એ બોલાય. વહુવારું કરતા રહેવું ને તો આપણું જીવન થઈ જશે હરામ. તારી વાત તો હંધી સાચી છે, તો શું કરવાનું? આપણે રોજ આ ઘરમાં તડીકા લેવાના, એના કરતા છે ને આજ તો હું તારા જેઠને વાત કરું છું ને મારા ભાભીને વાત કરું છું. ઈ તો ભાભી તમે પહેલેથી દબાઈને રહ્યા છો ને, હું તો છે ને દબાઈને રહેવાની જ નથી, બાકી મારા હાલ તમારા જેવા થઈ જાય. સાચી વાત છે બેન, હું તો નથી બોલી હેગું, મેં તો બધું સહન કરીને પડી રહીશું. હવે તું છે ને તું કંઈક બે શબ્દ હામાં બોલશે. હવે હું તો બોલી પાછા છે ને મારા ભેગા રહેજો, પાછો છે ને થોડોક સાથ સપોર્ટ દેજો મને. તને એવું લાગે છે કે હું તારી ભેગી ના રહું એવું તને લાગે છે? મને કે જો બે આપણે મળીને કરશું ને આ કામ અને બાને કહેવું ને તો આપણે બેને સરખાઈ છે. હું તારી જેઠાણી નથી, હું તારી મોટી બેન જ છું. એમ જ સમજ છે. આપણે છે ને દેરાણી કે જેઠાણીનો સંબંધ રાખવાનો જ નથી, નાની બેનનો મોટી બેનનો સંબંધ રાખવાનો છે. હા પણ પાછો છે ને મોટી બેનનો સંબંધ નિભાવતા શીખજો. એટલે મેં તને કોઈ દિવસ હેરાન કરી આ ઘરમાં? ના તો હા શું કહેશે? કોઈ દી હેરાન કરી? આ તો કહી દઉં છું. મેં તને કોઈ દી હુતી ઉઠાડી? મેં તને કોઈ દી કામ સીંધું? તું કામ કરતી હોય તો કહેતી હોય ને કે તું હજી નાની છો, તું આરામ કર, તમારા નવા લગ્ન થયા, તારા ઘરવાળા પાસે ઘડીક બે રાખું છું ને તારી નાની બેનની જેમ રાખો છો ભાભી, એમાં કઈ મારે તમને કેવું પડે? બસ તું એમ કેમ બોલી કે સંબંધ રાખજો? આ તો કહી દઉં છું, પછી માણા હું ફરી જાય. અત્યારે માણાને ભરોહો નહીં. ઠીક, એટલે તને મારા ઉપર ભરોસો નથી? એ ના ના ભાભી એવું કાંઈ નથી, હું તમારી નાની બેન છું ને. એવું કરો છો ભાભી? નાની બેનને માફ કરી દેવાય. કંઈક આડાવડું બોલી ગઈ હોય ને તો હજી હું છે હું નવી આવી ને તો મને ખબર ન પડે. હા 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 તમ તારે કાંઈ વાંધો નહીં. તું તારી ભાભીને ફૂલડાના હાર ચડાય, તમ તારે માખણ લગાય. ભાભી એવું કાંઈ નથી, તમને મારી ઉપર ભરોસો નથી. હું તમારા માટે આટલું કરું છું. હૈસે મારી માં હૈસે. સારું કામ કરતી હતી ને એ કામ કર હવે બસ. હા હવે તમે છે ને આરામ કરો, જાઓ. હું છે ને આરામ નહીં, હું જાઉં તારા જેઠ પાસે. હવે એને મારે હંધી વાત તો કરવી જ પડશે ને. સારું થોડાક છે ને કાન ભંભેરણી કરી આવો, જાઓ. ઈ કોઈનું માને એવો છે કાળિયો. જીજ્ઞા લાય તો રૂમાલ લાય તો. રૂમાલ ન લાવી અને રૂમાલ લાવવાની કીધું તું. ખબર
જ છે. રૂમાલ લાવાય ને તોય તમને મારો હાડીનો છેડો જ દેખાય સુંદરીનો. હા પણ તું ન લાય તો પછી મારે શું કરવું કે રૂમાલ પાસે પડ્યો હોય ને તોય તમે આનાથી જ હાથ લુવો છો. પેલા રૂમાલ તો મારી પાસે છે, લે ભૂલી જવું. ખબર જ હતી. અને રોજનું થયું છે કે રૂમાલ તમારા ખિસ્સામાં હોય અને ઉઠેડ ગાવે કાગી હોય ને તો ન્યા આવીને તમે હાથ મોઢું લુવો છો. હા જોવો, હા મેલી દાઢ જેવી કરી નાખી મારી સુંદરી આ તમે હવારથી લઈને અત્યાર સુધીમાં. અરે પણ તું આ એટલી બધી આમ રાડે રાડે શું કામ નાખ્યું? શાંતિથી વાત કરી ને ઘડી. હા તમારી બાના પરાક્રમ હંધાય. લે હું કર્યું બાયા પાછું? રોજ ઈ ને ઈ લપ. હવે તમે મને કાલ કહીને ગયા તા ને કે ગાય કૂતરાને રોટલી ખવડાવશે. હા તો તે હું થયું? ખવડાવી તે એમાંથી બાએ તાંડવ મચાવ્યું છે આખા ઘરમાં. લે પપ્પા કૂતરાને રોટલી ખવડાવી એમાં બા શું કામ તાંડવ મચાવે? એક એક જ રોટલી ખવડાવવાની ગાય કૂતરાને, વધારે નહીં ખવડાવવાની ઈ કે. લ્યો કરો વાત. હવે બાને આપણે કહેવાય ને કે ભાઈ મૂંગું જનાવર છે, એને આપણે રોટલી નાખી દી તો પૂઈને મળશે અમુકનું. અને આ દાળ બનાવી હતી એક એવડી તપેલી વહીથી લાગે 1.5 વેડકી દાળ વહીથી ઈ મેં નાખી દીધી. હું કામ નાખી દીધી ખબર છે? બગડી ગઈ હતી, ઉનાળો છે, હવે એવી દાળ ખવાય? ન જ ખવાય ને. તો એ દાળ નાખી શું કામ દીધી? એ દાળ ખાઈ જવાની ઈ કે. હવે આ માંદી પડું તો હું એટલે આ બાએ તો છે ને લોહી પીધું છે હવે. આ નાની નાની વાતમાં ટક ટક શું કામ કરતા છે ખબર નથી પડતી મને તો કાંઈ. હેજ વાત છે. અને હું કે ખબર છે બધાયના ભાત એટલા માપીને કરવાના. હવે આ દાળ ભાત રોટલી તમારો 2 રોટલીમાં પેટ ભરાય? 2 રોટલીમાં થોડું પેટ ભરાય? આખો દી બઢા કરવાના હોય, 5-6 રોટલી તો જોઈ જ ને વાત કર. તો રોટલી ગણીને કરવાની. હવે તમારી 6 રોટલી કરી કોક દી તમને વધારે ભૂખ લાગી તો એ વાત સાચી છે, કારણ કે 8 રોટલી ખવાઈ જાય. તો ભૂખ્યું રહેવાનું આપણે. અરે ભૂખું થોડું રહેવાય. અને એ બાને હું કહી દે કે એવું થોડું હાલે વાત કરો તો કે માપીને થોડું રાંધવાનું હોય કાંઈ. ત્યાં હું જોશો દિવસ કઈ બાજુ ઈગો કે તમે મારી બાજુ બોલ્યા? એટલે અરે પણ ગાંડી ખોટી વાત હોય બાની તો ખોટું જ કહેવાય ને. આ તું હાસી છો તો હાસું જ કહેવું પડે ને મારે. તો તમારા બાને જઈને સમજાવો ને. હું તમને એ જ કહું છું રાજ, હા રોજનું થયું એવું નથી. ખાવા પીવા બધી વસ્તુમાં ટક કરું. આ કેટલા દિવસથી કહું છું કે મારા કપડાં જૂના થઈ ગયા છે, મારા કપડાં લેવા છે. કેટલી વસ્તુ વગર તો આપણે હાલે નહીં તો કાંઈ વસ્તુ લેવા નથી દેતા. બધી વસ્તુમાં લોભ કરે છે. આ કેમ ભેગું કરવું? અરે પણ તારે મને કહેવાય ને, બાને તું શું કામ કહેશો કે ભાઈ આ લેવું છે લેવાનું? મને કહેવાય ને, હું તને લઈ દે, બા લઈ દેવાના છે તને. તમારા પાસે ટાઈમ છે? વાત સાંભળો જ કોઈ દી. એ તો આજે મારા ભાઈ ઘરાક તમે આટલી ઘડી મારી બાજુમાં ઊભા રહ્યા. અરે પણ કોઈ દી સાંભળો સવારમાં જ્યારે હોય ત્યારે હાથ પાડતી હોય તો કે મારે મોડું થાય છે. હાંજે આવીને વાત કરું, હાંજે કહું તો કે મારા પગ દબાવ, હું થાકી ગયો, કાલ સવારે વાત કરું. વળી પાછી સવારે કહું તો ખેતર ભાત લઈને આવું ત્યારે વાત કરું. વળી ખેતર ભાત લઈને આવું તો બોલું ત્યારે કે હાંજે ઘેરે જઈને વાત કરશું. બધા આમ વાત ના કરાય. અને હાંજે પાછી એ જ રામાયણ થાય પાયકા હોઈ જાવ તમે. અરે પણ આખો દી ખેતરમાં ઢળડા કરતા હોય ને તો થાક તો લાગે ને. શરીર છે કાંઈ થોડું કાંઈ મશીન છે, થાક ન લાગે અમને? તો હવે મારે વાત કોને કરવી? તમે મારી વાત સાંભળો નહીં તો બાને જઈને કરવી પડે ને. પણ સાંભળે ને તારી વાત અત્યારે. તને કીધું ને તારે જે લેવું હું તને લઈ આવી દઈ બસ. હા તો હાલો મારી ભેગા અત્યારે તમે શહેરમાં મને લઈ દ્યો. હા પાછો વાંધો તમારો હોય કે તરત હા ઉતાવળે કઈ આંબા ન પાકે, થોડીક શાંતિ રાખવી પડે. 2 મહિના પહેલા તમને મેં કીધું, તમને યાદ આવ્યું? અને હું તમને દવા દીધે તમને એમ કહું છું કે મને ઓલી ચોકલેટ ખાવી. તમે ચોકલેટ લાવો છો મારા હાટું? ભૂલી જાવ છો? એટલે આપણા કાલે હાંજે મેં તમને કીધું હતું. હા આપણા ગામમાં નથી મળતી, જ્યારે તાલુકે જાવ ને ત્યારે જ થાય. કાલ તમે ગયા તા ને તાલુકે? ગયા તા ને કાલ તમે? કાલ મેં તમને કીધું હતું ને લાવ્યા? અરે. નહીં લાવો જ નહીં, મને ખબર જ હોય તમારી. કેમ કે મને જે વસ્તુ ભાવી વસ્તુ તમને ક્યાં ગમે છે? હું ખુશ જ ના રહેવી જોઈએ આ ઘરમાં. અરે એવું નથી, કાલ હું જોતો જ ત્યાં, પણ ત્યાં જો ને ત્યાં હું ભૂલી ગયો. હા કારણ કે ઓલો ભાવલો મળ્યો ને એમાં વાતે સડી જાય ને મગજમાં નીકળી ગયું. હંધા યાદ રહી. આ પોતાની પત્ની છે ને સાર ફેરા ફરીને લાવ્યા છે, એ પત્નીનું કાંઈ કામ યાદ નહીં રહે. વધારાની શું ને તમને ને તમારા બાને હંધાય ને. હવે છે ને આ વાત હંધી મારા ભાભીને જઈને કરવી છે. મારી ભાભી છે ને એનો રસ્તો લાવશે. અને કપડે મારી ભાઈ ભાભીને કે વખત તમે મને લઈ દો. મારા હારામ કોઈ લઈ નથી દેતો. મારા ઘરવાળાને મારા માટે 5 મિનિટનો ટાઈમ નથી કે મારી કોઈ વાત સાંભળે મને કે લઈ જાય. મારા કરમ ફૂટી ગયા કે હું તમને પરણીને આવી આ ઘરમાં. અરે પણ બાપા શાંતિ રાખીને હું કામ એટલી બધી રેડે થઈ છો? જો આ કામમાં હોય ને એટલે મગજમાંથી નીકળી જાય. મારી વાત સાંભળે. હા ત્યારે કીધું ને તારા ભાઈ ભાભીને કહેવાનું, એ વાત ત્યાં ન કરાય. હવે એને વાત કરીને તો વાત વધારે વધશે અને ખોટા સંબંધ બગડવાના ધંધા થાય. આ બધું છે ને આપણા ઘરની વાત આપણા ઘરમાં રખાય. ભાઈ ભાભીને આવું બધું કહેવાનું ન હોય. ના કેવું તો પડે ને. ખબર તો પડે કે એનો જમાઈ જેને હારું જોઈને એની બેનને પરણાવી હતી, જમાઈ કેવો નીકળો લખણ ખોટો. જે એની બેનનું ધ્યાન નથી રાખતી. એની બેન બિચારી મારો ધણી કરીને આખો દી મંગળસૂત્રની પૂજા કરતી હોય અને આમ માથે ચડાવતી હોય અને એ જ ધણી એનું જરાય ધ્યાન નથી રાખતો. હા તમારા હાટુ જયા પાર્વતીના વ્રત કર્યા, મોડાકાત કર્યા, વટસાવિત્રી કરી, ખેવડાત્રીસ કરી, ફૂલકાજરી કરી, કેટલા વ્રત કર્યા. અરે તારી ગાડીને બ્રેક મારીને બાપા જ્યારે હોય ત્યારે બસ ચાલુ થઈ જાય એટલે એક ધારી બોલ કરે, વારો ન થવા દેતી. પણ તું મારી વાત તો સમજ કે કેમ
આ બી વાતો છે ને આ ભાઈ ભાભીને કરવાથી છે ને આ બધું છે ને વિખાઈ જાય. જો મારી વાત સાંભળ, બાને હું સમજાઈ દે, તું ચિંતા કરીમાં. હવે છે ને આ તારા કપડાં લેવા છે ને એ હોત લઈ આવી દે, તારે ચોકલેટ ખાવી છે એ હોત લાવી દે, અને બાને હું સમજાવી દે, બરાબર. અને આમ જો આ વહુ છે ને નવા નવા આવ્યા છે એટલે તું એને થોડું બધું શીખવાડજો પછી. હે મને નાની બેન છે, નાની બેનની જેમ રાખું છું ને હંધુય શીખડાવું છું. વાહ, હે બિચારી બાના ત્રાસથી કંટાળી જાય વેલા વળી જશો ને. હે મને કહેતી હોય ભાભી આ બા બિચારા મને કે કેટલું કેટલું સંભળાવે છે, તમને ખબર છે એ કે હવે આ બધી રામાયણ પૂરી થઈ ગઈ આપણે. હવે તને કીધું ને એટલું બધું હું કરી દે હો, હવે હું નહીં ભૂલું હો. રામાયણ નહીં, આ તો મહાભારત હતી. હા ભાઈ, એનું એ જ કે ને ભાઈ, આ રામા મહાભારત છે ને હું અને મારો ભાઈ કૌરવ ને પાંડવ જેવા થઈ ગયા છે. એટલે અંદરો અંદર બાંધવાનું રહે બધાનું, તમારું સાંભળવાનું. એટલે અમે તમને બે ભાઈને બધાવીએ છીએ એમ. હવે એ વાત મૂકા, તું રોટલા કાઢે તો જા. આ ધુવાડા હેના થાય છે, જામ રોટલો બળતો છે મૂકીને ના, આવી. ના, એ છે ને એમે સુલો ઠાયરો ને ધુવાડા થાય છે હો. ખબર પડે તમારે જે બુદ્ધિ વગરની નથી. હા લે આ તો હરાળ થઈ ગઈ મારા બાપ. બસ આમ હાલ ને તો કંઈક તારું વજન ઓછું થાય. તમને બહુ મારા વજન નહીં પડી. અલે જીજ્ઞાબેન તમે કેમ છો? ભાભી તમે આ બાજુ, હું તમારી પાસે આવતી હતી. અરે માં એવું છે, તમારા ગામમાંથી નીકળ્યા ને તમારા ભાઈ કે આપણે બેનને મળતા જાય એટલે અમે તમારા ઘર કોર જ આવતા હતા. સારું થયું હું તમને રસ્તા મળી ગઈ, તમારા ઘેર ના આવ્યા નહીં. કાં વળી શું થયું? હા મારા હાહુનો ત્રાસ, કંટાળી ગઈ હું તો. તમે મને આ હું જોઈને મને આપી ને હેસ ખબર નથી પડતી. અને ભાઈ તને તારી બેન ભારે પડતી હતી કે તે ઉતાવળ કરીને લગ્ન કરી દીધા મારા એ ઘરમાં? પણ મારી બેન તું જરીક સમજ, અને આમ જો ગૌઢું માણસ છે સમજે તારી હાવ, અને ગૌઢા માણાનો મગજ એવો જ હોય. આપણે છે ને એ બધું જાતું કરવાનું હોય, અને આપણે મેન વસ્તુ શું જોવાની હોય. કુમાર તો હારા છે ને એ કઈ નથી કહેતા ને. હે ઈ એના માના પાલવથી બાંધેલા છે. વળી આજે તો એને કેમ મારી વાત સાંભળીને એ જ મને ખબર ના પડી. અને હા મારી હાહુ એટલા કંજૂસ છે, એટલા લોભણા છે ને કે જેની કોઈ સીમા જ નથી. હવે એક રોટલી વધે ને તોય આપણને સંભળાવીને ક્યાંય મૂકી આવે છે. પણ જીજ્ઞાબેન જો ઘરમાં બગાડ થાય ને તો ગૌઢા માણસ જરાય ન ગમે હો. તમને ખબર છે ને આ ખેતરમાં દાણા કેમ પાકે છે? અરે ભાભી સ્વાભાવિક છે, ગાય કૂતરાની રોટલી તો કાઢવી પડે ને બે. હવે ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે. હિ દેવતા આપણને અન્ન પકવીને આપણને ખાવા આપે છે, અને આપણે એને જ ના ખવડાવીએ. આ કૂતરું બિચારું મૂંગું પાણી છે, થોડા કે આપણી પાસે ખાવાનું માગવા આવશે? ભાઈ આવશે માગવા આપણી પાસે ખાવાનું? એ નો જ આવે. અને આમ જો હવે એનો જીવ ટૂંકો હોય એટલે એ રીતે વાત કરતા હોય. કારણ કે એને જો તારી હાહુ એ છે ને નાનપણમાં બહુ ગરીબાઈ જોઈ છે. કારણ કે તાર હારા તો આ જમાઈ નાના હતા ને ત્યારના ગુજરી ગયા હતા. એણે જ પેટે પાટા બાંધીને આ બે દીકરાને મોટા કર્યા હતા. પછી જો એવો લોભ તો કરે જ ને. હવે ભાઈ લોભ કરવો વ્યવસ્થિત છે હાલો, પણ જેમ કરાતો હોય ને એમ કરાય. લોભ બધી વાતમાં ના કરે. હવે ભાભી દાળ શાક બગડી ગઈ હતી, દાળ શાક ખાઈ જાવ કે નાખી દેવાય? હાવ હાસું કેજો. પણ તમારે એ પ્રમાણે રંધાય કે બહુ બધું પડ્યું ન રે. અને રહી વાત તમારા હાહુની, જો જીજ્ઞાબેન ખોટું નહીં કહું, અત્યારે એની ઉંમર થઈ ગઈ એટલે તમારે છે ને આ બધું બહુ મનમાં ન લેવાનું, બધું જાતું કરવાનું હોય. તમારા ગામમાંથી અમે નીકળ્યા, હવે તમારે ઘેર નહીં આવી ને કાલ હવાર કોઈ હમાસા દેખ ભાઈ એને ભાઈ ભાભી રસ્તામાં બેનને મળ્યા હતા, વાતો કરતા હતા, તો એને શું થાય કે જો આ એને ઘર ભેગા વાળા એને ભાઈ ભાભી છે, અમારી ઉપર આળ આવે ને. એવું નથી ભાભી, હારું તમે નો આવ્યા, બાકી સંભળાવત કે તારા ભાઈ ભાભી આવીને ચા પી ગયા, આટલું દૂધ બગડી ગયું, આટલા શાખા. તમને ખબર છે મહેમાન આવે ને ભૂલે છું કે ભાભી એક રકાબી આખી ચાની ભરાઈ જાય ને મહેમાનને, તો એ મહેમાન જાય પછી સંભળાવે. હવે મહેમાનને અડધી રકાબી ચા દેવાય? હાવ હાચું કહેજો. અને લીંબુ શરબત બનાવ્યું હોય ને તો કે અડધું જ લીંબુ નાખવાનું. હવે તો પાણી જેવું લીંબુ શરબત કેમ દેવું? હાવ મોડું. તમે જ કે દેવાય? સાચી વાત છે. પણ મકાન હોય ને મકાન એમાં આપણને ન ગમતું હોય ને તો એ રિપેરિંગ કરાવાય, એ બદલાવી હોય તો નખાય. પણ હવે આ તારા હાહુ છે, હવે એ તને નથી ગમતા ને એનો જીવ આવો છે તો એ આપણે સહન કરવું પડે. એ કાંઈ મકાન તો નથી આપણે હાલો બદલાઈ નાખવી એમ. પણ એમ નહીં, આમે તે રહ્યા એટલું ક્યાં રહેવાના છે? એની જિંદગી બિચારે આવી રીતના કાઢી છે અને આવું જીવન જીવ્યા છે તો એને આ બહુ નવાઈ લાગે. આ તમે બગાડ કરો ને એટલે એને તો એવો, આ તમે છે ને વધારે રાંધો ને તમને એમ થાય ને રોંઢો કરવા થાય તો એને તો એમ જ લાગે કે આ તો બગાડ જ કરે છે. લ્યો હવે હું એમ કહું, હાલો તમારે રોજ 3 રોટલી ખાવા જોઈએ છે. કોઈક દી તમને વધારે ભૂખ લાગી ને તમે 5 રોટલી ખાઈ જાવ તો આ તો કે ઘણી રોટલી કરવાની. હવે તમને ખબર છે ને તમારા નણદોઈને ક્યારેક વધારે ખાય ને ક્યારેક ઓછું ખાય. જેથી ઓછું ખાય તેથી રોટલી વધે તેમાં મારો શું વાંક છે? અને જેથી વધારે ખાય તો રોટલી ઘટે મારે તમારા નણદોયનું સાંભળવું પડે, મારે ભૂખ્યું રહેવું પડે છે. જોકે એની હાહુનો વાક તો છે જ તે, પણ હવે તારી હાહુને અમે કાંઈ ન કહી શકવી ને. કારણ કે અમારે તો એમ ન કહેવાય કે તમે આમ શું કામ બળબડ કરો છો, નકર તો પછી જમાઈને ખોટું લાગે ને કે મારી બાને કે એમ. તો અને આ ભાભી હું કેટલા ટાઈમથી કહું છું કે મારે લુગડા લેવા જાવાસ, મારા લુગડા ફાટી ગયા તો એ નથી લેવા લઈ જતા. હવે એવો તો લોભ ન હાલે ને કે આ ઘરની બહુ ફાટલા કપડાં પહેરે તો એ થોડું હાલે.
તમારી વાત હાશીશ નણંદબા, પણ તમે સમજો, એને એના લુગડામાં થીગડા મારી મારીને આખી જિંદગી કાઢી નાખી હોય તો તમને એવા ભારે લુગડા હું કામ લેવા દે? પણ હા, મારા નણંદની ઘરે હમણાં પ્રસંગ આવે છે તો એને પ્રસંગમાં તો ભાભી હારી વસ્તુ પહેરવી પડે કે ના વાત પહેરવી પડે? હાશીશ, તમારી હારા લુગડા પહેરવા પડે, પણ તમારા લગ્ન ને ક્યાં જેટલા બધા વરસ થઈ ગયા? આ તમારા ભાઈને પૂછો, અમારા લગ્ન છે તો 10 વર્ષ સુધી એકનો એક ખાટલો મેં બધા પ્રસંગમાં પહેર્યો તો. ભાભી તમે પહેરી શકતા, અમે કેમ પહેરી શકીએ? હું તો એમ હતો કે મારા ભાઈ ભાભીને જઈને મારી દિલની વેદના કહીને તો મારા ભાઈને ભાભી સમજશે, અને ભાભી તમારે છે ને મારા હાહુને 2 શબ્દ આવીને કહેવાય ને સમજાવાય કે તમે આ ક્યાં જમાનામાં જીવો છો, અંધું છોડી દો. અને હવે આપણા ઘરમાં માતાજીની દયા છે, અમારા ઘરમાં મારો દેર કામે છે, મારો ઘરવાળો કામે છે, અને ઉણપે હારી આવે છે, તો મારા હાહુને આટલી લોપ કરીને ક્યાં જવું છે? વાત તમારી હાશી છે, પણ આ લાંબા હાથ હોય ને તો કઈ વાયડોમાં ન નાખવાના હોય. પણ કોઈક બહારનું મહેમાન આવીને આપણા ઘરની વાતો કરે છે, સારું ન લાગે ને? હંધાય મહેમાન આવીને અમારા ઘરની વાતો કરે છે. હવે મહેમાન આવ્યો હોય, દાળ ભાત શાક રોટલી ના બનાવવા હોય તો તેમ કે શાક રોટલી સંભારો બનાવીને ખવડાવી દે. ભાભી સારું લાગે? સારું લાગે? તમે કયો. ઈ તારી વાત બધી હાસી છે. તું થોડુંક મારા માટે તું થોડુંક સહન કરજે, અને હવે અત્યારે ઘરે જા. આવી રીતે ફરિયાદ કરવા આવીશ ને કોકને ખબર પડશે ને તોય ખરાબ લાગે. સારું ન લાગે ને, અમારા કુમારને સારું નહીં લાગે. હવે અમે છે ને તમારે ઘેર નહીં આવી, હવે અમે જઈએ છીએ, અને ખોટું નહીં લગાડતા હો ને. અને કોઈ કહેતા નહીં કે આવ્યા હતા અમને મેળાતા, નગર વળી પાછું તમારા ઘરમાં બાંધણા થાહે. હા 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 ને? ઉભી રહે એક મિનિટ હો. હા, હવે આયા ઊભી છે, આયા હાર દઈ દેવી ને આયા. અરે એ કઈ મારે નથી જોતું ભાઈ, હું અહીંયા આવું તો તમને આપજો. હાલે લઈ લો લે પણ સારું બેન, હાલો હાલો આવજો ને, હું ટાઈમ મળે ને ત્યારે આવે. સારું બેન. હો ને? સીતારામ, હા, હો? સીતારામ. ધ્યાન રાખજો. હા. અરે બા, તમે અહીંયા બેઠા છો? હા, હું આયા છું, પણ તું અહીંયા શું કરસ? હું આયા મંદિરે આવ્યો હતો, ભોળાનાથના મંદિર દર્શન કરવા. ઠીક, ત્યાં માના દર્શન થઈ ગયા કા? હા. ચાલો હારું. માના દર્શન થઈ ગયા. પણ બા, હું તમને શું કહું, આ તમારો એટલો બધો સ્વભાવ કંજૂસ છે, એ થોડોક સુધારો ને. કા કયા પ્રમાણપત્રમાં લખાઈને આવ્યું છે કે જઈની માનો સ્વભાવ કંજૂસ છે? આ આપણે પેલા રમીલા માસી નહીં, બાજુવાળા, એ તમારી પાસે 5,000 રૂપિયા ઉછીને લેવા આવ્યા હતા ને, હા, તો એને અપાય નહીં બિચારાને, એને જરૂર હતી. પણ હતા ઘરમાં, અને તું મને દઈ જાય છે 5-10 હજાર, તો ક્યાંથી એને દઉં? અરે બા, એ વાતે તમારી સાચી છે, પણ એને આપ્યા હોત તો સારું હોત. એમાં એવું છે કે એના છોકરાનું એક્સિડન્ટ થયું ને, એમાં હાથ પગ બે ના ભાંગી ગયા છે. હા તો હા, તો એટલે લેવા આવ્યા છે. અને મારી પાસે હતા નહીં, ઘરમાં હતા નહીં, તો હું આ હોનાની વીંટી એને દઈ દઉં કે લ્યો વાપરો? આ તો હમણાં મોટા ભાઈ તમને 50,000 રૂપિયા નથી આપ્યા, તો એમાંથી આપ્યા હોત તો. કા ઈ મારે આમ એણે એમ કીધેલું બાનું દાન કરજો, જેને જેને જોઈએ એને દેજો એમ. એવા હું પૈસા ન દઉં. હા, એને તનતોડ મહેનત કરે, પરસેવો પડે છે ત્યારે પૈસા આવે છે. અરે બા, એમાં એવું છે ને, આપણા પાડોશી કોઈક માગતા હોય ને, એને આપણને ઘણી બધી મદદ કરી છે, અને આપણે એને પાછા આપી દીધા છે, બરોબર? એમાં કઈ ખોટું નથી. તમે બધા મને હું કામ શિખામણ દો છો? હા, લીધી હતી એની પાસેથી મદદ, એને કરી હતી, પણ પાછા મેં તરત દઈ દીધા હતા. હવે હું એને દઉં અને એને પછી મને પાછા ન દીધા તો હું પાછી રોજ ઉઠીને ભિખારીને જેમ માગવા જાઉં, એ મારા 5,000 દે, 5,000 દે, એમ છે ને દેવાય નહીં હો કોઈને. અરે બા, આપણો પાડોશી ધર્મ છે, અને આપણા પાડોશી છે, સમજ્યા? અને પેલો હગો આપણો પાડોશી હોય. હવે એને કદાચ 2-5,000 રૂપિયા દઈ દઈ અને કદાચ વેલા મોડા થાય તો શું ફેર પડે? તને પડે કે ન પડે? મને ફેર પડે. મારો દીકરો સવારથી સાંજ સુધી પરસેવો પાડે, તનતોડ મહેનત કરે, અને એ પૈસા હું એને એમને એમ દઈ દઉં, લ્યો દેવાય તો દેજો, નહીં તો કાંઈ નહીં, વાપરો. એવું નથી, પણ ટૂંકમાં હું તમને શું કહું, થોડોક તમારો આ સ્વભાવ છે ને કંજૂસ વાળો, એ થોડોક સુધારો તો સારી વાત છે. એમ મારો સ્વભાવ કંજૂસ નથી, પણ હું કોઈનું લેતી નથી ને કોઈનું દેતી નથી. મારે કાંઈ વ્યવહાર, પૈસાનો વ્યવહાર તો જોઈ જ નહીં. હવે એને આપણને પૈસાનો વ્યવહાર નહોતો કર્યો, એ આપણને પૈસા ઉછીને દેતા હતા, બરોબર? ત્યારે આપણને કેવું સારું લાગતું હતું. અને એ મેં એને પાછા દઈ દીધેલા. હવે આ હું દઉં અને એ દે એની કોઈ ખાતરી છે? ન હોય. અરે કદાચ 5,000 રૂપિયા નું આપણને આપે તો શું ફેર પડે? અને આપણે આમને એને ટાણે જ્યારે મુસીબતમાં હોય ને તો આપણે મદદ કરવી આપણી ફરજ કહેવાય. બા, એ બધાયમાં ફરજ ન હોય. મારે નથી દેવા. અને તને બહુ દયા આવતી હોય ને, તારી પાસે હોય ને, તો જા તું દઈ આવ. અરે બા, તમે બહુ કર્યો. હવે મારે તમને સમજાવવા કેમ? એવું થયું બધું. હવે મને કાંઈ સમજાવવાની જરૂર નથી.
આ ઉંમરે હું આખી દુનિયા, આખો જમાનો ને આખા બધાય લોકોને હું સમજીને બેઠી છું. એટલે છે ને મને સમજાવવાનું તું કામ ન કરતો. ઓલા મોટા ભાઈએ 50,000 રૂપિયા તમને આપ્યા તો છે તો? બરોબર. અને કદાચ એને દવાખાનું આવ્યું છે બરોબર, એને કદાચ 2,000 રૂપિયા 5,000 રૂપિયા જોતા હોય ને તો એને આપજો. હું તમને ઈ જ કહેવા આવ્યો છું. એટલે આ બે હાથ ને ત્રીજું માથું. મેં તને ના પાડીને હું નથી દેવાની, નથી દેવાની. જા તારું કામ કર. મારે બિયારણ ને ખળ ખોળ બધું લાવવાનું છે. હે માં, તમે કયો એમ. બસ જાઓ. સારું, હાલો. શિખામણ દેવા આવે બધાય. લ્યો પૈસા દ્યો. જાવ ને કમાવા, ખબર પડે 5,000 કેમ કમાવાય. હવે આ પડતર હાવ એમણામ પીડ્યું છે. હવે આ ઘસર કાઢવી કેમ મારે એકલાએ? મેળો ને આયા અમે રહેતા હતા ને હવે આ નવા મકાનમાં વી ગયા ને, હવે આને છે ને પાડીને કંઈક કરવું તો જોઈએ. કાં વેચી નાખવી, હું તમે વિચારો છો ને શું કરો છો તમે? આની કોર આવો તો. અરે આમાં છે ને આ મકાનમાં મારું નાનપણ ગયું છે, ત્યાં જ વિચાર કરું છું હા, કે કાને પાડીને કંઈક હરખું કરવી, કાં હાવ વેચી નાખવી. વેસવાનું તો નામ જ નહીં લેતા હો. આપણે બાપ દાદાની મૂડી કહેવાય, આપણને કામ આવે. ખબર છે તમને? નાખ હાથ, કાંઈક ને કાંઈક અંદર જનાવર નીકળે છે હવે. ના રે ના, મારે નથી નાખવું. આ છે ને ઓલા કાંઈ કારીગરોને બોલાવીને કરાવી નાખજો, દાડિયાને બોલાવીને. મારે આ નથી આ કાંઈ વીખવું. અને હું તમને એ હાટું કહેવા આવી હતી, કાંઈ વાડામાં તમે આવી ગયા, ઘરે મારે કોણ વાટ જોઈને થાકી ગઈ, મારે અહીંયા આવવું પડ્યું. અચ્છા, પણ શું કામ છે તારે મારું? જે વળે જો આયા મને કહેવાય એવી ઠેઠ આયા. તો આવું જ પડે ને. 2 કલાકથી ને આ વાટ જોતી હતી. અરે જીજ્ઞાબેનનો ફોન આવ્યો હતો. પાછો શું ફોન આવ્યો એનો ફોન આવ્યો હતો. હાલો આપણે ગયા વખતે જીજ્ઞાબેનને ઠપકો દઈ દીધો, પણ કાંઈ આપણે માની લેવાય નહીં. વારે ને વારે કાંઈ આપણી બેનનો જ વાંક ન હોય. હું અને આ છે ને એની હાહુ એને નાની નાની અમથી વાતોમાં એની યારે આમ ઓલું કરે છે. હવે એનાથી સહન થયું ત્યાં સુધી કર્યું, પછી આપણે અક્ષે કંઈક બોલવું જોઈએ એમ કહું તમને. જો આપણે અહીંયા બોલવી ને તો વાતનું વતેસર થાય. હા, તું કે વાત તારી હાચી, આપણે અહીંયા બોલવું જ જોઈએ, 100% બોલવું જોઈએ. પણ જો રાજ પટેલમાં કંઈક એવા લક્ષણ હોય ને તો આપણે બોલવાનું હોય. રાજ પટેલ એને મારતા હોય, દારૂ પીતા હોય, કામ ધંધો કાંઈ કરતા ન હોય અને જેમ ફાવે એવું વર્તન કરતા હોય. હવે રાજ પટેલ આપણી બેનારે બધી રીતે સારું વર્તન કરે છે, તો પછી આપણે કંઈ ઠપકો લઈને ના જવાય. રાજ પટેલ હોત ને આપણને કે મેં તમને કોઈ દિવસ કીધું કે તમારી બેન આમ કરે છે ને તેમ કરે છે? એ કોઈ દિવસ આવ્યા નથી. તો આપણે આવી નાની નાની વાતમાં ત્યાં ઠપકા લઈને ન જવાનું હોય. તમારી વાત બધી હું સમજુ છું કે રાજ પટેલ એવા નથી, એના ઘરમાં કાંઈ વાંધો નથી, 2 ભાઈ હપીને રહેશે, 2 બાયુમાંય કાંઈ વાંધો નથી. પણ આ એની હાહુ છે ને એને શોખ નથી લેવા દેતી. આ છે ને સહન થાય ત્યાં સુધી બધી બાયું કરી જ લેતી હોય. કોઈ બાયુને શોખ ન થાય કે એનું ઘર ભાંગે, હું કે એના માવતરે જઈને બેહે. આ છે ને જીજ્ઞાબેન બહુ રોતા હતા, એ મારાથી ન સહન થયું એટલે મારે તમને કહેવા આવવું પડ્યું. અને વાતની એક વાત, હવે છે ને આપણે ઠપકો દેવો જોઈએ. આમ નામ જો કરી લેવો ને તો એને હાહુને એમ જ થાય કે આ તો છે ને હું કહું એમ જ થવું જોઈએ. આ હું પણ ડોહીમાને નથી મૂકું, હું પણ હું એ જ વાંધો છે, સમજા? આ બધા હેરાન થાય છે ને. ગઢિયા એમ કહે ને કે વૃદ્ધાશ્રમ વધી ગયા છે, ગઢિયાને કોઈ હાસવતું નથી. પણ હું કામ નથી હાસવતું એ કોઈ નથી ખબર. હવે આ ગઢિયા વધી ગયા છે એમ કહે બધા, બરાબર? પણ ગઢિયા છે ને કોઈને ભારે નથી પડતા, પણ ભારે એનો સ્વભાવ બધાને ભારે પડે છે. ફાવે એમ બોલવું. ઓલી જેની ભૂ હોય છોકરાની એવું કામ જાતી હોય ને, ક્યાં જાશો? હવે ભાઈ એ તમારે સોવેટ કરવાની ક્યાં જરૂર છે? તમે ભગવાનનું નામ લ્યો ને માળા ફેરવો ને, થાળી 3 ટાઈમ આવે તો ખાઈ લ્યો, અને એ અહીંથી નીકળે ને છોકરાની વો તો આપણે એના બાપ દાદાના વખાણ કરવી. પણ જો આ જીજ્ઞાના મા બાપ કેવા હારા, એના ભાઈ બહેન કેવા હારા, બસ એવા વખાણ કરવીને તો બધી છોકરાની વહુ છે ને એના હાવ હારાને હાસ વેસ છે. પણ હાવ હારાને આવી રીતે રહેતા નથી આવડતું. હાચી વાત છે તમારી. આ જુઓ ને આપણા બાન બાપુજીને જોઈ લો, કેટલા સ્વભાવના હારા છે. મને કોઈ દી એમ નથી કીધું કે એલી તું ક્યાં જાશો ને હું કરશો ને હું રાંધ્યું ને હું નહીં. આ આપણા બાન બાપા જેવા તો ભગવાન બધાને જો હાવ હારા આપતા હોય ને તો કોઈ વહુ આમાં છે ને દુનિયામાં દુઃખી જ ન હોય હો. પણ આ બધા હરખા નથી હોતા, પાસે આંગળી થોડી હરખી હોય. હું તમને એમ કહું છું કે વાતની એક વાત, એની હાવને છે ને વધારે પડતો છે ને વહીવટ કરવા જોવે છે, એ ન હાલે. આજે તું કહેશો ને તો આપણે કહેવું તમ તારે, પણ આપણે ડાયરેક્ટ હું તો એમ કહું છું કે ત્યાં જઈને કેવી એની કરતાં આપણે રાજ પટેલને કહેવી તો રાજ પટેલને કહેવાય. રાજ પટેલને ખબર જ હશે આ બધી વાતની. હારો માણા હોય ને, હાસો માણા સમજદાર, એ બધુંય જોવે. એટલે આપણે રાજ પટેલને કહેવી કે તમે જરીક તમારા બાને સમજાવો ને, પછી એ એને બાને કહે ને તો કંઈક સારું લાગે. આપણે ડાયરેક્ટ એને બાને
ઠપકો દેવા જાઉં? જીજ્ઞા બેને મને કીધું કે ભાભી આ છે ને મેં કીધું તમારા નણદોય ભાઈને પણ એને સમજાય પણ સમજવા તૈયાર જ નથી. તો તમે એકવાર આટો મારી જાઓ ને ઠપકો દઈ જાઓ. તમને જાઓમાં વાંધો હું છે? આપણે હા તો હાલ મારી ને. હેલાઈ જાઉં ને વાત કરશું. હા તો તું બધું એટલું બધું કહેશો તારીને જાઓ બીજું હું. એ બાને જઈ આવી બેન ના ઘેરે. પણ વધારે પડતું આપણે નથી બોલવું ના હોય ને. ના એનું ઘર વિખાય ને એવું આપણે કાંઈ નહીં બોલીએ. તે વાંધો હવે નહીં. ભાત લઈને જવાનું છે વાડીએ. હા રાઈટ. હા બા અહીં વાડામાં શું કરો છો? આ પીળા પડી ગયેલા પાન છે ને મેં કીધું કાઢ નાખું, ખોટું ઈ ખાતર ખાય. હા એ વાત હાસી છે. પણ તું અહીંયા શું કરસ? તું શું કામ આવી? બા હું તમને કેવા આવી છું એક વાત. કા તારે ને ઓલીને કાંઈ ઝઘડો થયો? ઝઘડો તો નથી થયો બા, પણ ભાભી છે ને રસોઈ નથી કરતા હવે કાંઈ. એને તો હાવ બંધ જ કરી દીધી રસોઈ કરવાની. કાંઈ માંદી છે? એ મને શું ખબર, એ મને એમ કીધું કે હું હવે રસોઈ નહીં કરું, હવે તારે જ બધી રસોઈ કરવાની. અને બા છે ને આટલી બધી રસોઈ મારાથી નથી થતી. લે જો ઈ પેલા આવી આ ઘરમાં અને અત્યાર સુધી એણે મને કોઈ દી કામ સીંધ્યું નથી અને મેં સીંધવા દીધુંય નથી. બધું ઈ કરે જ છે. તો હવે તું આવી તો હવે તારે જ કરવું પડે ને. અને હા એને કહેવાય કે ભાભી તમે કરો અને પછી તમારાથી નહીં થાય ને એ હું કરીશ. બે હળી મળીને રહ્યો ને. એક કે હું નહીં કરું ને બીજી કે કરવું પડે એ વળી કેવું? પણ એને તો બધું મારી જ ઉપર નાખી દીધું છે. હવે જો બા મેં છે ને કોઈ દી મારી માવતર છે ને એટલી બધી રસોઈ નથી બનાવી એટલે છે ને મને માપ બાપની કંઈ ખબર ન હોય. વધે ને ઘટે ને કંઈ ખારી બને અને આમે છે ને ભાભી જેવી છે ને આમ સારી રસોઈ મારાથી નથી થતી. તોય તારે શીખવી તો પડશે જ ને. ભાભી આજે છે માન કે કાલ સવારે નાનું થવાનું હોય ને એ પિયર ગઈ તો પછી કોણ હાચવશે? અને મારાથી હવે ન થતું હોય. મારા જો આ તો પગ દુખે છે જેમ તેમ કરીને હું અહીંયા વાડીનું સંભાળું છું. એ મારે કાંઈ ન જોવું બા. તમારે છે ને ભાભીને કહેજો કે છે ને રસોઈનું કામ એ સંભાળી દે, બાકીનું હું કામ કરી દે. હું ક્યાં ના પાડું છું બીજું કામ કરવાની, પણ છે ને આ રસોઈનું કામ મને નથી દેરાણી આવડતું. જેઠાણીએ મળીને બધુંય કામ કરવું જ પડે. રસોઈના વારા કરી લ્યો, કાં એકબીજાને મદદ કરો, બીજા કામમાં એકબીજાને મદદ કરો, પણ કરવાના તો તમારે જ છે. બા મને તો એવું લાગે છે અત્યાર સુધી ભાભી રસોઈ કરતા હતા તો મને એમ થયું કે આ અચાનક કેમ એને બંધ કરી દીધી? તમે છે ને કંઈક કીધું હોય છે એને. મેં એને કાંઈ નથી કીધું. પણ જો એની વાત એ સાચી જ છે. તું સામેથી કહે નહીં કે ભાભી મારે આ કરવું છે, લાવો હું કરી નાખું, રોટલી કરી નાખું, લોટ બાંધી દઉં, શાક સુધારી દઉં. તું ન કહે તો પછી એ બિચારી ક્યાં સુધી ઢળડા કર્યા કરે? તારે સામેથી કામ માગવું જોઈએ કે ન માગવું જોઈએ? બા આ તમારો છે ને સ્વભાવ થોડોક સુધારો ને તો સારું છે. તમે એને છે ને બહુ વધારે પડતી ખીજાવશો. ઠીક તો એમ કે ને કે તારે મને વાત કરવા તો આ જ આવવાનું હતું પણ પેલા રસોઈની વાત કરીને મને વાતમાં લઈ લીધી કાં? અને જો આ ઘર છે ને શૂન્યમાંથી સર્જન મેં કર્યું છે એટલે અહીંયા બગાડો થાય કાંઈ નુકસાની થાય તો હું બોલીશ તો ખરીશ. બા જો મારાથી બગાડ તો થાય જ, કારણ કે છે ને મને માપની ખબર નથી પડતી કે કેટલી રસોઈ કરવી ને કેટલી ના કરવી. આ બધું મને નથી આવડતું. એક દી નહીં આવડે, બે દી નહીં આવડે, 3 દી આવડે, ત્રીજે દિવસે આવડશે. ખબર પડે કે આપણે આ રોટલી એટલી જ ખવાય છે અને આ રોજની 15 રોટલી વધે છે તો બીજે દાડે લોટ ઓછો બાંધીને રોટલી ઓછી કરાવીને ભાત વધતા હોય તો ખબર પડે ને કે આ વધ્યા છે, કાલે એક વાટકી ઓછું કરીએ. દાળ શાકમાં ખબર પડી જાય કે આટલું વધે છે થોડુંક ઓછું કરીએ. એમાં ખબર ન પડે એ હું વળી. બા જે દી ઓછું જ કર્યું હોય તે દી જ ઘરનાને વધારે ભૂખ લાગી હોય તો ઘટે તો શું કરવાનું? પણ એટલું ઓછું ન કરવાનું કે બધા ભૂખ્યા રહે. એટલું તો છે ને આ બાયુને રસોડું ભગવાને એટલે જ સોંપ્યું છે. એને હંધી ખબર પડવી જોઈએ કે આને આટલું જોશે ને આટલું રાંધવાનું છે. હા એકાદ માણા ભળી જાય એટલું રંધાઈ જાય તો વાંધો નથી, પછી રાતે કોક ને કોક ખાઈ જાય. પણ તમે લોકો જો તપેલા ભરી ભરીને ફેંકવાના હો ને તો એ તમારા આવડતમાં ખોટ છે. તમારા મા બાપે નથી શીખવાડ્યું. મા બાપમાં બાપનું ક્યાં નામ લઉં છું, માએ નથી શીખવાડ્યું. માએ તો છે ને હંધુય શીખડાવ્યું છે પણ અમે હું ભણતા કરતા હોય ને એટલે એટલું બધું રસોઈમાં ધ્યાન ન દીધું હોય અમે. પણ ક્યાં ના પાડું છું? એ અંધાઈની છોડીઓ ભણતી હોય ને ત્યારે ઘરના કામમાં ઓછું ધ્યાન દેતી હોય પણ જ્યારે પરણીને આવે ને ત્યારે બરાબરનું ઘરેથી બધુંય શીખીને જ આવતી હોય. અને થોડી ઘણી ભૂલ થાય અમે ના ન પાડતા હોઈએ. વધારે બગાડો થાય ને તો જ કહી હું કામ ખબર મેં તમારા દીકરાને પડે. તમારે તો શું છે તૈયાર ભાણે આવી ગયા છો. બા આ ગામમાં છે ને હંધાઈની ઘરે હાવું છે પણ તમારા જેવો સ્વભાવ છે ને કોઈનો નથી. હું એ જ કહું છું મારા જેવો સારો સ્વભાવ કોઈનો નથી.
જો દરેકના ઘરમાં કેટલા ઝઘડા થાય છે, આપણા ઘરમાં નથી થતા. એટલે છે ને અંધાઈને આવું જેવી હું નથી. એટલે ભગવાનનો પાડ માનો કે તમે ભાગશાળી છો કે હું મળીશું. હાલ હવે અહીંયા તું પતાવ, હું ઘરે જાઉં. હા એ તો અમને ખબર છે કેવી ભાગશાળી હાહુ છે ને એ પનારે પડી છે. આ પાંદડા હું તોડો છો અહીં ઊભા ઊભા? હા જો ને મારે થોડુંક દવામાં કામ લેવા છે. ઓલા બાજુવાળા આપણા ભાઈ છે ને એને મૂંઢિયું ગુમડું નીકળ્યું છે. હા સેવા કરો, ઘરમાં ધ્યાન નહીં દેવાનું. હા સેવા તો કરવી જ પડે ને. શું હતું બોલ? બસ હું હતું લ્યો બોલ. કઈક કામ હોય તો જ મેં તમને અહીંયા બોલાવ્યા હોય કે નહીં? હવે હું તમને શું કહું છું, હા. આ છે ને આ બાનો સ્વભાવ છે ને આ સુધરે એમ નથી. આ તમારી માનો સ્વભાવ. બાનો સ્વભાવ પહેલેથી એવો જ છે. તું થોડું સહન કરતા શીખ ની. જો હું તમને કહી દઉં છું, સહન બહન છે ને મારાથી નહીં થાય. આ છે ને મોટા ભાભી છે ને સહન કરશે, બાકી મારાથી સહન નહીં થાય. ઈ હું કહી દઉં છું. હવે તમે વિચાર કરો, હવે કાલ મેં રસોઈ બનાવી ને તો થોડુંક એમાં વહીધું હતું તો તરત રાડા રાડી આખું ઘર માથે લીધું કે આટલો અનાજનો બગાડ થાય છે ને મારા દીકરા મહેનત કરીને કમાય છે. પણ હું થઈ ગયું હવે આમાં. હવે બહુ કરી છે. હવે તારામાં સહન શક્તિ નથી અને બા સમજતા નથી. અને ઈ તો ઠીક, વધે તોય સંભળાવે અને ઘટે તોય સંભળાવે કે લ્યો તમને ઈ કે રસોઈ કરતા નથી આવડતી, ઘટે કમે. ઈ કે મારા છોકરા ઈ કે ભૂખા રહ્યા. ઈ કે હવે માણાના પેટની ખબર હોય. હવે મને ખબર છે કે તારામાં વાંક નથી. હવે રસોઈ બનાવતા હોય તો વધ ઘટ તો થોડી ઘણી થાય, અને ઘટે એની કરતાં થોડું ઘણું વધે નહીં એ સારું. બિચારા કૂતરાને ગાયુંને દેવા તો થાય અને આમે પૂન મળે. તો મારી બાને છે ને એ ખબર નથી પડતી. ભાભી છે ને ઈ જ કહેતા હતા, ઈ કે રોટલા ઈ કે વધે ને તો ઈ કે ગાયું કૂતરા બિસાડા ખાય તો ખરી ને, પણ એનું માને કોણ? હવે ભાભી જો આવ્યા છે ને આ ઘરમાં જે દીના લગ્ન કરીને તે દીના દબાઈને રહે છે, બરોબર? મેં જોઈ જ લીધું છે. પણ હું છે ને જઈ હું દબાઈને રહેવાની નથી. મેં જો કોઈ દી છે ને મારા મા બાપની ઘરે આટલા માણાની રસોઈ મેં કરી નથી. એટલે મને છે ને મા બાપમાં ખબર ન પડે. અને મેં તો છે ને બાને છે ને મીઠા શબ્દોમાં કહી જ દીધું છે. તો મને તાણી તાણીને કહેવા માંડ્યા એ કે તારે કે શીખવું તો પડશે જ ને. એ કે એક દી બગડશે, બે દી બગડશે, ત્રીજે દિવસે બગડશે, પછી કે આવડી જાય. એમાં એની બાની વાત ખોટી નથી ને. હવે તું જે હવે સ્ત્રીની જાત, હવે તારે આ બધું શીખવું તો પડે ને. તો તને શીખવા મળે તને વાંધો શું છે? એમ નહીં, સ્ત્રીની જાત હોય એટલે હું કઈ ગધેડી પકડી છે અમે કામ કરવાની? અરે રસોઈને એવું તો શીખવું પડે કે નહીં? હું એમ કહું તને એમ. પણ રસોઈ કરીએ જ છીએ ને અમે, ક્યાં નથી કરતા. પણ વાત ઈ છે કે આ કોક દી ઘટે ને વધે ને એની વાત છે. હવે બા એમ કે છે લોભ કરવાનો, બરોબર છે? એ લોભ ન કરવાનો હોય, કર કસર કરવાની હોય. ઈ તો તમે બાને સમજાવો. હા એ તારી વાત સાચી છે. હવે મારે બાને મેં 2-3 વખત તો મેં કીધું છે બાને, પણ બાના મગજમાં બેહતું જ નથી. કેમ કે પહેલાનું ગઢિયું માણસ છે અને એને એક વખત મગજમાં જે કેસર સડી જાય ને એ એને પછી ઉતરતી નથી. થાય છે બધું એવું. હવે જો જય હું તમને કહી દઉં છું, જો આવું ને આવું ઘરમાં હાલશે ને તો હું તો છે ને નોખી થઈ જવાની છે. આપણે નોખું થઈ જવું છે. આપણે છે ને મને આ ન પોહાય એ હું કહી દઉં છું તમને. હવે નોખું બોખું ન થવાય. હવે આ બા છે ને તો બધું સારું છે, અને આમે બા કાંઈ એટલું જીવાય કાંઈ એટલું બધું જીવવાના નથી. હવે એ 2-5 વર્ષ સુધીના મહેમાન છે. ત્યાં સુધી હું અમારે સહન કરી રાખવાનું. થોડું ઘણું સહન કરતા શીખ. મારા બામાં હવે કાંઈ ફેર નહીં પડે. કેમ કે એનો નાનપણથી એનો સ્વભાવ આવો જ છે. કેમ કે અમે નાનેથી મોટા એની હાથમાં થયા એટલે મને હંધીએ ખબર છે. આ થોડો ઘણો અમે એનું સહન કરીએ છીએ. આ થોડું ઘણું નહીં, આ દીપે દિવસે ને વધતું જાય છે. સારું હાલ ને હું કઈક કરીએ હવે. બીજું હું હવે કઈ કરવાનું નથી. જો રાજભાઈ તો છે ને કઈ કહેવાના નથી, તો માવડિયા છે. મને ભાભી સોખી વાતમાં કહેતા હતા, પણ હવે છે ને આ તમારે કેવું પડશે. બાકી છે ને મારે પછી કેવું પડશે. આપણે છે ને નોખું થઈ જવું છે, બસ. બીજું હું કઈ નથી કહેતી. અને હું જાઉં છું, વરી છે ને બા રાયડું પાડશે. એમ નહીં, મારી વાત સાંભળ. એમ બરોબર હું નિર્ણય ન લઈ શકું તો મારા મોટા ભાઈને પૂછવું પડશે, રાજભાઈને. એને પૂછીને હું પછી આપણે કઈ જો પૂછવા વાટે રહેવો ને તો આવું નવું હાલતું રહે. એ હવે તમારે વિચારવાનું છે. હું જાઉં છું. હા ના કાંઈ વાંધો નહીં. સારું હાલ તું જા ઘરે, હું આવું. અને પાછું કહેતા નહીં કે આપણે અહીંયા બે મળીને વાત કરી છે. સારું હાલ. હા મારી બાનો સ્વભાવ એવો છે ને, હેરાન કરી દીધા. કાંઈ ઠેકાણે નથી રહેવા દીધું. બેન તું કાં એકલી આવી? મારા પટેલ ક્યાં? એનો આવ્યા હારે? ના ઈ નો આવ્યા હારે. અને છે ને હું છે ને અહીંયા કાયમ માટે રહેવા આવી ગઈ છું. કેમ કાયમ માટે રહેવા આવી ગઈ? એટલે અત્યાર સુધી તું કાયમ માટે હતી ને, લગ્ન કરીને ગઈ પછી આ અત્યારે પાછી કેમ કાયમ માટે રહેવા આવી ગઈ?
ભાઈ હવે છે ને મારે ત્યાં નથી જવું, મારે હાહુનો છે ને ત્રાસ બહુ વધી ગયો છે. એટલે તું સાચી વાત કરશો? તો ભાઈ હું કઈ તાર બેન ખોટું બોલે? હજી તો તારા લગ્ન છે ને ક્યાં સાચો સમય છો છે? એ તો વાત છે, નાની નાની બાબતમાં તો હું પણ મોટી મોટી બાબતમાં છે ને ઈ કટકટ કર્યા રાખે છે. આખો દિવસ અમે દેરાણી જેઠાણી ઘરના ઢેડા કરીએ ને તોય છતાં છે ને આખો દી મગજમારી કર્યા રાખે છે ઈ અમારી સામે. અરે આ મગજમારી કર્યા કરે ને કટ કર્યા કરે ને આ બધી છે ને ખરેખર નાની નાની વાત કહેવાય હો. આ હજી કાંઈ આ મોટી વાત ન કહેવાય. અને આવી નાની નાની વાતમાં આવા નિર્ણય ન લેવાના હોય. ભાઈ નાની નાની વાત નહીં, અમે છે ને રસોઈ હું કરું ને તોય વધે તોય કટકટ, ઘટે તોય કટકટ. કે આ વૈધું છે શું કામે? એ કે અમારા દીકરા છે ને આખો દી મહેનત કરે છે, આ એમને એમ નથી આવતું તોય દખ. હવે કરવાનું શું અમારે? હવે જૂનું માણા હોય ને તો થોડો ઘણો એવાનો મગજ એવો હોય તો થોડું ઘણું કાવી લેવાનું હોય. એમાં કાંઈ ઘર મૂકીને ન આવવાનું હોય. ઘર મૂકીને એમાંય છે ને ભાઈ મારી જેઠાણી તો બહુ સારી છે, બિસાડી છે ને કાંઈ બોલતી નથી. મને એમ કે સલ્પા તારે છે ને કાંઈ બોલવાનું નહીં, બાનો તો સ્વભાવ જ એવો છે. પણ એ બિસાડી કેટલું સહન કરશે ભાઈ. છે ને આ મારાથી સહન નથી થતું, હું કહી દઉં છું. અને એટલા માણાની રસોઈ છે ને મારાથી ને એકલા એથી નથી થતી. બસ એમ કે ને તારાથી કામ નથી થતું. અને એ જો તારી જેઠાણી જો સારી હોય અને જો તારી જેઠાણી કહેતી હોય કે હા હું તારા હારા છે તો એ હારા જ હોય. અત્યારે જે શું છે થોડુંક નવું નવું હોય ને એટલે તને એવું લાગતું હોય. આપણા મગજમાં આપણે જે ગોઠવી લીધું હોય ને એટલે આપણને ઈ ખરાબ જ લાગે. એ તો બિસાડી એમ ખાલી છે ને એ તો સમાજમાં રહેવા માટે ને ગામના વાતું ન કરે ને એટલે બધાને મોઢે એમ કહે છે કે મારે હાહુ હારી છે. બિસાડી મનમાં તો એ ઘણું જાણે છે કે હું છે એની માથે દશા. હું એ જ કહું છું, જો એ કહેતી હોય કે મારા હાહુ હારા છે તો તને કહેવામાં શું વાંધો છે હારા છે એમ? તું ખાલી બધું એટલું કહીને કે મારા હાહુ હારા છે એટલે બધું આ બધું છે ને રેડી થઈ જાય. એમાં કાંઈ પછી તકલીફ ન રહે. ભાઈ એમ કહે ને તો માથે સડી જાય એવી છે મારી હાહુને. તે જોઈ નથી? ડેન્જર છે, ડેન્જર. અરે તારા હાહુને મેં નથી જોઈ, મને એનો સ્વભાવ મને ખબર છે. પણ એ થોડુંક જૂના વિચારોવાળા માણસો હોય ને એટલે થોડુંક તો રહેવાનું. આ નવી પેઢી અને જૂની પેઢી બે જે છે ને એ થોડુંક તકલીફ થઈ બેયને, સમજા? કારણ કે વિચારો અલગ અલગ હોય. નહીં સમજે ભાઈ. તે છે ને એને ખાલી જોઈ જ છે. તું અઠવાડિયું મારી ઘરે રોકા તો ખરી એટલે તને હંધીએ ખબર પડી જાય કે કેવી છે ઈ. અરે મારે કઈ થોડું તારે ઘરે અઠવાડિયું રોકાવા એ હોય. તો વાત છે, તો તને ક્યાંથી ખબર પડે? પણ હું શું કહું છું, તું થોડુંક વિચારવામાં કંઈક ફેરફાર કરે. હજી તું એકવાર એક કામ કર, થોડાક દી તું ત્યાં રહે જો પછી આ નિર્ણય લે. તો આમનો સીધો આવો નિર્ણય લઈ લે. મારાથી છે ને આ સહન નહીં થાય ભાઈ. હું હાસું કહી દઉં છું ને હું હાવ કંટાળી ગઈ છું. અરે તું કંટાળી ગઈ ને તું અહીંયા આવીને રહે તો મારે ગામમાં શું આબરૂ રહી મારી? ઈ તારે જે કરવું હોય ને ઈ કરજે. પણ હવે છે ને આ તારી બેન છે ને હવે નથી જવાની. ઈ તારે સમજવાનું બધું. જો બેન તું આ નિર્ણય લેમાં અને તું આમ કરીમાં આ ખરેખર આ ભૂંડા લાગશું આપણે. ભાઈ મારે છે ને અહીંયા રહેવું મને નથી ગમતું. હું છે ને જઈને ખૂબ પ્રેમ કરું છું. જય તો હારા છે, મારા જેઠાણી હારા છે, મારા જેઠ હારા છે. પણ આ કપાતાના પેટની મારી હાહુ જ છે ને એવી છે. તારો ઝીબડો તું જો અત્યારે તું કેવી વાતું કરશો. હવે આવું ન્યા તું બોલી હોય તો શું થાય? પછી આમ જ થાય ને. ન્યા એની સામે બોલાય કઈ? આ તો તને કહું છું, તું ભાઈ છો ને એટલે. હું શું કહું છું, ન્યા છે ને આપણે જ્યારે દીકરી પરણીને જાય ને એટલે ન્યાના રીતિ રિવાજ પ્રમાણે ન્યાનું જે વાતાવરણ હોય ને એમ આપણે રહેવું પડે. એમાં ઢળતા શીખી જાય ને એટલે વાંધો ન આવે. કેટલું ઢળવું પણ મારે જીવવું કે નહીં? ભાઈ એમ કાંઈ કોઈ નથી મરી જતું. અને તું મને એમ કે ને ક્યાં ઘરમાં હાહુઓના ડખા ન હોય એમ કે ગામમાં તું કેટલા જણાને ઓળખતી હોય એને તું તપાસ કરી લેજે. એ નાના ઝઘડા હોય પણ એ આ નાના ઝઘડામાં કોઈ આવો મોટો નિર્ણય ન લઈ લે. એમ કર ને ભાઈ, તું મારા હાહુન બહુ ઉપરાણું તાણેસ ને એને અહીં મોકલી દઉં તો તું હાસવજે લે. પણ એ ન આવે, તું તાર નકર મોકલી દે તને ત્યાં નડતા હોય તો. કોઈ દી એમ ન થયું કે હા બેન હું તાર હાહુને બે શબ્દ કહીશ એને સમજાવી એવું નહીં કે બધોય વાક મારી ઉપર. એવું હોય ને તો હું તારા હાહુને હાલ સમજાવે. બસ હું એને મળે અને સમજાવે. અને જો નહીં સમજે ને તો એવું હોય ને તો તમે નોખા રહેવા વયા જાયજો. પણ કાંઈ ઘર મૂકીને થોડું એમાં વયા હોય. મારો વિસ્તાર તો એવો જ છે. મેં તો મારી જેઠાણીને કીધું તું ખરી કે ભાઈ આપણે નોખા થઈ જાય એટલે છે ને કાયમની માટે છે ને આ લપ પતે. તો હું છે ને એવું લાગે ને તો આપણે સમજાવશું. ન સમજે તો નોખા થઈ જવાય. બીજી કાંઈ વાત જ નથી એમાં. ક્યાં બીજી વાત કરવાની રહી એમાં? હવે અહીંયા હું આવીને હું નથી જવાની. હા ભાઈ તો મને ક્યાં વાંધો છે? નોખા થઈ જાય તો મને કાંઈ વાંધો નથી. તો હું રહેવા તૈયાર જ છું. બાકી હું અહીંયા આવતી રહી. હા તો બસ તો પછી આપણે એવું જ કરશું. હા તો હવે વાત તો કરજે એને. હું કરી લે હાલ વાત. હા હવે છે ને હું તો કંટાળી ગયો છું આ બાના સ્વભાવથી. હા શું માન તું
હા બા કેટલા કંજૂસ છે, કોઈ વાતમાં એક રૂપિયો ક્યાંય બગાડવો નહીં. એટલે આપણે ભેળું કરીને ક્યાં જવું છે આપણે ખબર નથી પડતી બાને. એ વાતે સાચી. ઓલી મારી ઘરવાળી છે ને એ ફરિયાદ મને કરતી, એ કંટાળી ગઈ. હવે હું કરું મોટા ભાઈ, આમાં કાંઈ દેશ નથી ઉડતી. સમજો મારી વાત તું સાંભળે. હા. હા છે ને, હા બાયું છે ને એનો સ્વભાવ જ એવો હોય. હા તારી ભાભી મને કઈ કઈ થાકી ગયા, હું કંટાળી ગયો છું. જ્યારે બધી ફરિયાદ કરતી બા કે આ રાંધવાનું નહીં, તે રાંધવાનું નહીં, દાળ કેમ વધારે બનાવી, શાક કેમ વધારે બનાવી, રોટલી હું કામ ઓછી કરીને વધારે કરીને, એ વેદ લપ લઈને બેઠા. હાસુ માન તું ભાઈ ઓલી જલપા છે ને મારી ઘરવાળી, એ મને એ જ કહેતી હતી કે વધારે બને તો એ કે બાકી જાય, ઓછું બને તો બાકી જાય. હા વાત છે ને બાયુને છે ને સમજાવવાની છે. બાયુ છે ને કાંઈ વાત નહીં. હા બા જ્યારે હોય ટક ટક કર્યા કરે. આ મેં તને કીધું એમ, આ દાળ વધારે બનાવે, કંઈક રોટલી વધારે બની ગઈ, શાક હોય તોય બા ટક ટક કરે. આમ થોડું હાલે. હવે જો પાડોમાંથી કોઈક આવ્યો હોય 2-5 રૂપિયા માગે તો આપણે દેવા જોઈએ. હા દેવા જ પડે. તો પછી આને કરતાં હું એક કામ કરીએ તો હા આપણે બે ભાઈ છે ને નોખા થઈ જાય અને બાને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. અરે મોટા ભાઈ હું વાત કરો છો, હવે આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકશું ને તો ગામ આપણી વાતું કરશે. એટલે પણ તો હું કરું આ રોજ આવી રીતે જીવવું કેવી રીતે? જો વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જવા હોય ને તો આપણે થઈ જાય નોખા બે ભાઈ. તું તારી રીતે હું મારી રીતે બાને મૂકી દઈ એકલા, એટલે ભાન થાય કે એકલા કેમ કેટલી બે હો થાય. હા એ વાત તમારી સાચી છે, કેમ કે આ રોજ નું તો ન પોણ થાય. હવે આપણે આખો દી ખેતરમાં કામ કરતા હોય, બાયું ઘેરે હોય અને ઓછું બને તો રેડ્યું નાખે, વધી જાય તો રેડ્યું નાખે. અરે તને કહું હાસુ માન તું આ ઘેરે આવું ને એક તો મગજ થાકી ગયો અહીંયા કામ કરી કરીને, મગજ એટલો ભારે હોય ને પગ ને ટાટિયા ને બધું દુખતા હોય. તારી ભાભીને જરાક એમ કીધું ને પગ દબાવ જતો રાડે થવા મળે. હા નોકરાણી બનાવીને લાવ્યા છો, આમ છે ને તેમ છે ને ફલાણું ઢેકણું પૂછડું લોકડું હું કરવું ને મને કાંઈ દઈશ પૂછતી ને સાસુ માન ને તો હાસુ કોણ મોટા ભાઈ, જેવી તમારી હાલત છે ને એવી જ મારી હાલત. હવે આપણે બે ભાઈનું થયું છે કેવું ખબર છે, ઓલી હુડી વચ્ચે હોપારી જેવું છું. આમ જો આ તારા બાયું તો નોખા થવાનું કઈ કહેતા નથી કે છે. એને મને કીધું એલા મોટા ભાઈ મને કીધું કે આપણે નોખું થઈ જવું છે. હા તો કે જ ને બિચારા એમાં બાયુનો કાંઈ વાક જ નહીં થાય. બાયું સાચું જ કે બિચાર આ રોજે રોજ એ કંટાળી જાય. હવે એ બિચારી એના આવતા ને ઘરેથી આપણા ભરોસે અહીંયા બી હોય અને આપણે એને સાથ સહકાર ન આપી તો કેવું થાય? એ વાત તમારે છે. હવે પારકું ઘર એનું પોતાનું ઘર મૂકીને પારકા ઘરે આપણે આવી હોય તો આપણે એને સાથ તો દેવો પડે ને, એને કઈ ન કહેવાય. તું હાસું નહીં માન. આ તારી ભાભી 2 મહિનાથી મને કહે છે કે એને સુંદરા ફાટી જાય, કપડાં લેવા સણીઓ ફાટી જાય, બધું કહે છે બરાબર. લેવા જવાનો વખત નથી મળતો. બાને તો કહેવાય નહીં, બાને કઈ પાછા પૈસા માગે તો તરત રેડે થાય કે પૈસા મારી પાસે માગો છો, નામ છે તેમ છે. એટલે મેં તાર ભાભીને કીધું કે તું છે ને શાંતિ રહે, આપણે 2 તાલુકે જાઉં તો આપણી રીતે જઈ આવીશું, કોઈ ખબર નહીં પડે. હા એમ. હવે બધી વાત સાચી, હવે હું નિર્ણય લેવો તમે કયો એમ કરી. હું તને સીધી વાત કરું, આપણે 2 ભાઈ છે ને નોખા થઈ જાય બરાબર. તું તારી રીતે વ્યવહાર કરે અને હું મારી રીતે કરું. જો આપણે 2 ભાઈને ભેગું નથી રહેવું. અરે મારી વાત સાંભળ, આપણે ખાલી રહોડા નોખા કરવાના છે, બાકી વ્યવહાર ને મનથી તો ભેગા છે મારે. આ તો શું છે કે આ રોજની પીજણ કરતા છે ને બાને સમજાવવાની વાત છે. તો નોખા રહેવું બા એકલા પડશે ને એટલે જ ખબર પડશે કામ માથે આવશે ને ત્યારે કે આ બાયું છે ને હાર્યું છે. તો એને ભાન થાય. હા એમ હું તને એ જ કહું છું. તો પારકા હાથે બધા કામ કરાવે છે ને એટલે એને સારું લાગે. અરે બાને છે ને આ હાહુપણું થઈ ગયું અને એક તો જીવે કંજૂસ પાછું. એટલે કંજૂસ એટલે કેવા કંજૂસ, આપણે 100 રૂપિયા માં ગયા હોય તો રેડ્યું નાખે. એટલે આપણે તો કમાવું અમારે ને ખાવું અમારે, તમે બેઠા બેઠા જલસા કરો ને. બાનો સ્વભાવ પહેલેથી આવો છે, આજકાલનો નથી મોટા ભાઈ. હા પેલા રમીલા માસી તને વાત કરી હતી મને કીધી હતી. હા તો મને વાત કરી હતી કે તારા બાને પૈસા માંગ્યા હતા આપ્યા નહીં. હવે બિચારા આપણા કપરા સમયમાં કેટલો સાથ આપ્યો અને પાછા એવું હતું પૈસા ઘરમાં ન હોય તો આગળ ન આપી ના પડી કે મેં એને બાને 50,000 રૂપિયા આપ્યા હતા. મેં તને નહોતી વાત કરી કે બાને પૈસા આપ્યા નહીં તો 50,000 ઘરમાં પીડ્યા હતા. તો રમીલા માસી કે 5,000 રૂપિયા બિચારા માંગ્યા છે, છોકરાને એક્સિડન્ટ તો એ 5,000 રૂપિયા તો એ રૂપિયા ન આપ્યા. મેં કીધું પણ તમે ગુડતા હોય તો તમારે જ્યાં કમાવા જવા કમાવા, મારે જવા છે ને મેં કીધું. બાનો સ્વભાવ તો મને શું કે ખબર છે, હવે તું લોહી પાણી એક કરશો, પરસેવો પાડશો અને કોઈને પૈસા દે. અરે પણ માં મેં કીધું કારક આપણે કાંઈક આવું વિઘન આવશે ને કોઈ ભાઈ લેવા જાવ તો દેહ નહીં કોઈ. તમે નહીં જો ને તો કોઈ બાપો ધણી નહીં થાય. કાલ સવારે મેં તમે મરી જાવ આ દાડો બાડો કરવાનો થાય પૈસા આવશે તને ઘરમાં નહીં હોય તો શું કરશું બોલો? તો કે લે મારો રોયો મને મારે નાખવા પૂછો. એટલે આમ તો મારી નાખવા ઉભા નથી છો બા, આ તમને સમજાવવાની વાત કરીએ છીએ પણ તમે સમજતા નથી કોઈ વાતે. બા સમજતા જ નથી. હવે કરવું કાંઈ રામ રામ કેમ સારું ને? કાંઈ વાંધો નહીં. હવે તમે હું કહું તમને મોટા ભાઈ કે હવે આપણે નક્કી કરી નાખ્યું, હવે 2 ભાઈ જુદા થઈ ગયા. બાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હતા ત્યાં હસવાય તો ખરા. આપણે છે ને એક પ્રકારની રમત જ છે. હા તો કદાચ જો લાગી ગયું તો તીર નકર થોથા. હા થોથા બરાબર. હવે ઘર ભેળા થાય નકર પછી તારી ભાભી રાડ્યું નાખ. હવે કેવો મને અહીંયા હું કામ બોલાવીને ખડકાવી છે, પગ દુખે છે મારા. હા તમને એક વાર તો કીધું, એ જ વાત ઉપર અડગ છીએ અમે. જો બા હવે છે ને હા અમે રોજના કંકાસથી થાકી ગયા છે. હા બાયુને તમે ટક ટક કર્યા કરો અને તમે તમારો સ્વભાવ તો સુધારવા નથી, આ કંજૂસ સ્વભાવથી રાખવાના છો. એટલે અંબે ભાઈ નક્કી કર્યું છે કે હવે છે ને અંબે નોખા થઈ જવાના છે. નોખા થવું છે? બીજું તો શું કરવું કયો, તમે કયો એમ કરીએ. હવે તમારે સ્વભાવ સુધારવો નથી.
અને આની માથે ટકટક કર્યા કરો છો. લ્યો. વધારે બનાવે તો ઉપાધિ ને ઓછું બનાવે તો ઉપાધિ. હું તો છે ને હવે કાંઈ બોલવાની જ નથી. મારા તો જીભના ડૂસા વળી ગયા. હવે તો બોલી બોલી થાકી ગઈ. તમારા બે ભાઈઓને જેમ વહીવટ કરવાય ને એમ કરો. જોયું સાંભળ્યું ને સાંભળ્યું અને હા બા આ છે ને બધું મારાથી સહન નથી થતું. અત્યાર સુધી છે ને આ ભાભીએ સહન કર્યું પણ હું છે ને એના જેટલું સહન ન કરી શકું. એટલે છે ને અમારે નોખું થઈ જવું છે. બા ઠીક. હવે આજકાલ વહુને કંઈક સારું કહી તો અમે ભાભી કેમ છો વેવાણ? સારું છે. આ બધું અમે હું સાંભળી છે વેવાણ કે તમે આ તમારા દીકરાની વહુને એટલી બધી હેરાન કરો છો કે તમારા દીકરાએ જુદું થવાનો ફેસલો કર્યો. તમે સાંભળ્યું છે, જોયું નથી. જોવામાં જોયું હોત ને તો તમે એમ કહેત આ બેવને તમે વઢત કે તમારી હાવું કહે છે ને એ સાચી વાત છે. સારી વાત કરું એ બેમાંથી કોઈને ગમતી નથી. બસ બગાડા કરવા છે ઘરમાં, બીજું કાંઈ નથી બા કરવું. હા છે ને એને મોટી કરીને એને જ મોકલી છે હો. એટલે એને હંધી ખબર હોય કે આની આદત કેવી છે, આને કેટલી ખબર પડે, આને હું આવડે છે, બધી ખબર પડે. આ કાંઈ એમને કાંઈ આજકાલની નથી આવી, ત્યાં મોટી થઈ છે. સારું તમે મન કયો. આજે હું ને તમે આજ વર્ષોથી રોટલી કરીએ તો પહેલી ને બીજી રોટલી પહેલી ગાયની ને બીજી કૂતરાની કાઢીએ જ કે નથી કાઢતા? હા કે ના? આ લોકો 18 રોટલી ગાયને નાખે તો ઈ કઈ કહેવાય? ઈ કયો મને. નાની વાતમાં એવા ઝઘડા ન કરવાનો હોય ઈ મારે. વાત નાની નથી બેવાય. આ અમારા બૈરાની વાત છે ને, સાંભળવા દ્યો. હા શું કહેજો 18 રોટલી ને પાછી મને એમ કહે છે ઈ બગાડો કરીને ઈ એમ કહે છે કે ઈ તો હું ગાય કૂતરાની કાઢું છું. લ્યો હવે તમારી બધી વાતોમાં બહુ બળતરા ન કરવાની હોય ને, જૂના જમાનાના બધા વિચાર મૂકી દો, એના હાથમાં હોપી દો બધું કે આલે બેન આ સાવી અવતાર જે કરવું એ કરજે. નો કહેવાય તો છે ને પછી આના પગાર ને આને આવક છે ને બધી આમાં ને આમાં જ જાય. અને સાંભળી લ્યો તમે તે તું છે ને આમ જોયા નહીં કર. તમને હંધી ખબર પડે જ છે કે તમારી દીકરી ભૂલ કરે છે, બગાડ કરે છે, પણ અટાણે છે ને એની બાજુમાં ઊભા છો ને એટલે એનું જ ઉપરાણું લેવો તમે. પ્રાણું કોઈ ન લઈ વેવાણ. કોઈને એવો શોખ ન હોય કે એની નણંદનું ઘર ભંગાવે. આ તો અમે હારા શીખ તમારા ઠપકો લઈને અત્યાર સુધી નો આવ્યા. બાકી બીજા હોત ને તો અત્યારે કહેતું નણંદ નંદો એને જુદા કરાવી નાખ્યા હોત. અમે એવા માણા નથી. એક તમે વાર આવ્યા હતા. વાત સાંભળો પેલા. તું તે દી તે મને કીધું તું હે હા દાળ ને ભાત વાળી વાત એ બાને કહેતો પેલા. અરે પણ એ વાત બધા ખબર જ હોય. નરેશભાઈ સાંભળો અત્યારે જો મારી વાત સાંભળો. તમે આ માં છે ને બાસ એનો સ્વભાવ નથી સુધારવાના. તો તમે છે ને તમે તમારો નિર્ણય કહો છો કે અમારે જુદું થઈ જવું છે તો બા તમારા હગા પેટ જણા દીકરા તમારાથી જુદા થઈ જાય તો તમે સ્વભાવ સુધારવા તૈયાર છો કે નહીં? હે નહીં સમજે ભાઈ રેવા દે. મારો સ્વભાવ લાકડે જાહે. લ્યો હવે આજને સેલો નિર્ણય છે એટલે આ ડોહીમાને સુધારવાનું નામ જ નથી લેવું. એને છોકરા વાલા નથી, વહુ તો ન હોય પણ દીકરા વાલા નથી. એટલે છે ને આ બધું કેવું જ નકામું છે. આ બધું છે ને માથે બાંધી જાજો ઉપર જાવ તઈએ. રેવા દે ની સલ્પા, રેવા દે ને ભાભી. તમે કોને સમજાવો છો? ઈ કોઈ વાતમાં સમજે એમ જ નથી. તમે મને કહેતા હતા ને કે તું સમજીને રહે, આ હું સમજીને રહી. તમે જોયું ને સમજે મારા હા હું કોઈની વાત માનવા તૈયાર જ નથી. હવે દાળ ઉતરી ગઈ હોય, કઢી ઉતરી ગઈ હોય કે શાક ઉતરી ગયું હોય, એનું કહેવાનું એવું છે કે બગડી ગયું હોય ને તોય તમે ખાવ. જો એમ ભાભી નથી કીધું બગાડો નહીં કરવાનો. તમે ખાઈ જાવ એનો વાંધો નથી, પણ એ ઉતરી જાય ને બગડી જાય એટલું બધું રાંધો છો હું કામ? પણ બા ઘરમાં કોક મહેમાન હેમાન આવ્યું હોય તો એક વાટકી દાળ વધારે બનાવી તો એમાં ગયું હું. અને કોક દી ક્યારે કોકને વધારે ભૂખ લઈ ગઈ હોય તો ભૂખ્યું રહેવાનું એ માણાને. ને બે કોળિયા ઓછા ખાઈને મરી ન જાય માણા. બા ભાભી છે ને હાસુ જ કે છે. અમે છે ને ભાભી આ બા કોઈ દી સમજવાના નથી અને આપણે સમજવું જ નથી. હવે આપણે છે ને નોખું જ થઈ જવું છે. હું તમને કહી દઉં. બરાબર છે રાજ. સો વાતની એક વાત રાજ. તમારે નોખું થવું હોય ને તો હાલો મારી ભેગા. બાકી હું મારા ભાઈ ભાભી ભેગી હવે વહી જાઉં છું. મારે હવે એક દી આ ઘરમાં નથી રહેવું. હા મારી વાત સાંભળી જો બા આ તમારો સ્વભાવ કોઈ દી સુધરવાનો છે નહીં. નહીં મને ખબર છે. એટલે અંબે ભાઈ નક્કી કરી જ લીધું છે કે અમારે નોખા રહેવા જવાનું છે. તમે રહેજો એકલા અને તમારે જેવો સ્વભાવ રાખો ને એવો રાખજો. અરે અમે કદાચ આ વધારે રાંધી નાખે તમારે ક્યાં કમાવા તમારે જવું છે ને. શૂન્યમાંથી ઘર ઊભું કર્યું છે એટલે મારો તો જીવ બળે જો કાંઈ પણ બગાડ થાય તો. અરે બા મારી વાત તમે સાંભળો. ઘટે ને એની કરતા થોડુંક વધે ને એ સારું. અરે આમ જો બાત તમે છે ને બહુ એટલે બહુ સિંગુસાઈમાં કે આમ બહુ અડચણમાં
કે તમારી પાસે એવી સગવડ નહીં હોય, માની લીધું કે તમે છે ને એવી રીતે દિવસો ભોગવ્યા છે, પણ તમને એમ થવું જોઈએ કે જેવા દિવસો મેં ભોગવ્યા છે ને એવા મારા સંતાનો ન ભોગવે. તમારે તો એવી ઈચ્છા રાખવાની, દીકરાને કહેવાનું હોય કે મેં તો ઘણી વેઠ કરી છે, મેં ઘણો લોભ કર્યો, પણ દીકરાઓ તમે સારું જીવન જીવો, તમને જીવન મળ્યું છે. એ હું એ રીતે જીવીને ત્યારે મારા છોકરાઓ એટલા મોટા થયા ને આવી રીતે જીવે છે. હવે આ વહુએ જો એની જેમ જીવા જાય ને તો બધું ફનાફાત્યા થઈ જાય, બસાવી નહીં શકે જેમ મેં બસાવ્યું છે. જવો વેવાણ, એક વાત કહી દો, તમે આ વાતને તમે સત્ય કરી બતાવ્યું હો કે ગામડાની ડોહ્યું છે ને કંજૂસણી હોય, ઈ વાત તો પાકી છે. અરે બેન તમે કોને કહો છો? અહીંયા ગામડામાં અમે રહ્યા છીએ, અમારા જીવ તો આવા નથી, અમારા હાઉ આવા નહોતા ને અમારી માય આવા નહોતા. ભાભી હા, એને પણ તમારા ઘરે વહુ આવશે ને અને ઈ બગાડા કરશે ને ત્યારે મારા જેવા થઈ જાવ ને ત્યારે હું યાદ આવે. રેવા દે ને ભાભી, હું કામ બે વાહે ભાગવત કરો છો તમે? આ પાડા ઉપર પાડી રેડો ને એવું કરો છો તમે અત્યારે. સાચી વાત છે ભાઈ. આ છે ને મારા બા કોઈ દી બેન સુધરવાના છે નહીં, સમજાણું? એટલે અમે છે ને નક્કી કર્યું છે ને અમારે નોખા થઈ જવું છે. એ ભલે એકલા રહેતા. ભાઈ જયું, હા મેં તને કીધું એમ બરાબર, તારે જે જોતું હોય ને તું લઈ જાય તારો સામાન અને બધે અમને આપજે ભાઈ. તમે બે જણા શાંતિથી રહો અને અમે અમારી રીતે રહી. બા ભલે એકલા રહેતા. પણ આપણે સારે તો ભેગા રહીએ ને, અમારે તો બે બેનું જેમ બને છે, તો અમે નોખા થઈને શું કરીએ? હા મોટા ભાઈ હાસી વાત છે ભાભીને. કીધું હા ભાઈ આ તો આપણે સારે ભેળા રહેવું. બા ભલે અહીંયા એકલા રહેતા બસ. એમ તો પછી આપણે બે ભાઈઓને તો ભળે છે ને ભાઈઓને ભળે એટલે બહુ થઈ ગયું આપણે. બા મને તો આમ ગણો ને તો તમારી દયા આવે છે. આવા દીકરા હારા છે, દીકરાની વહુ આવી હારી છે. હવે આવી દીકરાને આવા દીકરાની વહુ તો ભાગશાળી હોય ને એને મળે, પણ છતાંય તમને કદર નથી. જરીક તો વિચાર કરો. એ આવી વહુ હારે રહેવું ને એના કરતા હું એકલું રહેવાનું પસંદ કરીશ. જેને જાવ હોય ને ઈ જાવ. હા તો એકલા રહેજો, અમે જઈએ હવે. જાવ આવજો. હાલો હવે આ વાત બતાવો, બહાર કઈ વાત કરવાનું એક કોઈ મિનિટ ભાભી, બા હજી કઈ હશે સમજી જાવ અને શાંતિથી ભેગા રહ્યો. હા તમે આ ઉંમરમાં એકલા રહીને ક્યાં જાઓ? તમને રાંધીને કોણ કરાવશે? તમારું કામ કોણ કરશે? મારે ખાવું કેટલું હોય? એક રોટલો ઘડું ને 2 વખત ખાવ. મારે છે ને કોઈની જરૂર નથી. હાચું કહું છું, તમે લોકો જાઓ. ઈ છે ને હાંજનો રોટલો બીજા દી હાંજે ખાઈ એવા છે, એટલે તમે છે ને આ ખોટી બળતરા મૂકો અને હાલો આપડા ઘરે વયા વાલો. સારું, બીજું હું રહ્યો એકલા તો. તમે છે ને આવી રીતે એકલા રહો ને તો ગામને ખબર પડશે ને તો એ તો એમ જ વાતું કરશે કે જોયું દીકરાના લગ્ન કરાવ્યા ને પછી એ દીકરાને બાયડી લઈને અલગ થઈ ગયા. એ ભલે વાતું કરે, અમે છે ને સાંભળી લેવું. બાકી છે ને આ સહન તો હવે થાતું જ નથી અમારાથી. નરેશભાઈ, અમે જે આખો ગામને ખબર છે સ્વભાવ કેવો છે. નરેશભાઈ, જિંદગીમાં નહીં સુધરે. મારા બા એકલા રહે ને તઈ જેને ભાન થાય કે કેટલી બી હોત. હા, એમ. હાલ ભાઈ હાલ. આ પંચાયત કરવી છે ને હાવ ખોટી. ચાલો હાલો હાલો ભાભી. હાલો. હાલો બહુ કરી સુધરી જાવ હું એમ કહું છું. અને એવું લાગશે ને તો હું આમ મારી બેનને અને મારા જમાઈને સમજાવી અને એવું લાગશે તો હું માફી માગી લે. તમારે કાંઈ નથી બોલવાનું. તમારી માટે હું જેવું કહો ને તમે એવું કરવા તૈયાર છું. હું છે ને તમારામાં હું મારી બા જોઉં છું એટલે કહું છું. સારું, મારામાં તમે તમારી બાને જોવો છો ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ તમે એમ કહો છો ને મને સુધરવાનું કહો છો ને, પણ મારા કરતાં એ દીકરા વહુને કહો કે સુધરે ને બા કે એમ કરે. બાકી હું તો આ જ રહેવાની છું ને આમ જ મરવાની છું. એ છેલ્લે છે ને સેવા કરવા તમારી વહુ જ આવશે. કોઈ ગામના નહીં આવે એટલે ગામનાની સળામણી ન લેતા અને પાછા દીકરા વહુને બોલાવી લેજો. બસ હો, મને કોઈ સડાવતું નથી. પણ છે ને મેં જે ગરીબાઈના દિવસો જોયા છે ને જે રીતે મેં છોકરાઓને મોટા કર્યા છે ને એ મને હજી યાદ છે અને એ હું ભૂલવાની નથી. હાલો હાલો કઈ ભૂલવું નથી તો ખોટી મગજમારી કરવી. હાલો બધાને સલાહું દેવી છે, જરાક મારી જેમ જીવી તો જોવો તો ખબર પડે. લ્યો કંજૂસ છે બા.